ગુડ મોર્નિંગ. ચલો મિત્રો, વોઇસ વિડીયોનો મેસેજ આપી દો જે બી મિત્રો જોડાયા છે. કચેરી કાર્ય પદ્ધતિ એનો આપણે સ્ટડી કરીએ. બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ, ચલો એનો આપણે સ્ટડી કરીએ. મિત્રો તમે વોઇસ વિડીયોનો એક મેસેજ આપી દો. ચલો, કચેરી કાર્ય પદ્ધતિ, તો એની અંદર પેલું પ્રીએમ્બલ છે, પ્રસ્તાવના. આ જે કચેરી કાર્ય પદ્ધતિ છે એ કચેરી કાર્ય પદ્ધતિ સામાન્ય વહીવટ વિભાગ, એનો જે વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ, એના દ્વારા આ પુસ્તિકા બહાર પાડવામાં આવેલી, એટલે કે એમણે આ માર્ગદર્શિકા તૈયાર કરેલી છે. તો પહેલો તમને આવો પ્રશ્ન પૂછી લે કે કચેરી કાર્ય પદ્ધતિ એ સામાન્ય વહીવટ વિભાગના કયા પ્રભાગ દ્વારા તૈયાર કરવામાં આવી? વિભાગ અને શું, અને પ્રભાગ એટલે શું છે? કોઈ મિત્રો જાણતા હોય તો જણાવો. પ્રભાગ એટલે શું ને વિભાગ એટલે શું? તો એની એક શાખા છે વહીવટી સુધારણા અને તાલીમી પ્રભાગ. એના દ્વારા આ માહિતી પુસ્તિકા 2012માં આ નવી કચેરી કાર્ય પદ્ધતિ અપનાવેલી છે. બરાબર. એનો હેતુ શું છે? જુઓ, હેતુમાંથી ક્યાંક ને ક્યાંક વિધાન સ્વરૂપે પ્રશ્નો પૂછી લે કે કચેરી કાર્ય પદ્ધતિનો હેતુ શું છે? તો લોકશાહી શાસન વ્યવસ્થામાં જાહેર વહીવટને લોકાભિમુખ બનાવવાનો. લોકશાહી શાસન વ્યવસ્થામાં જાહેર વહીવટને કેવો બનાવવાનો છે? લોકાભિમુખ. તો લોકશાહી શાસન વ્યવસ્થા છે આપણા દેશની અંદર, સમવાયી તંત્ર અપનાવેલું છે આપણે. એની અંદર જે જાહેર વ્યવસ્થા છે, જાહેર વહીવટ વ્યવસ્થા, એને લોકાભિમુખ, પારદર્શક અને સંવેદનશીલ તેમજ હકારાત્મક, સરળ અને ઝડપી બનાવવું, તેમજ વહીવટી ખામીઓ દૂર કરી સામાન્ય પ્રજાજનોની રજૂઆત કે માગણી સામે તરત જ ન્યાય અને સંતોષ મળે અને સરકારી કામગીરીને હકારાત્મક છાપ ઉપસાવી શકાય અને તંત્રમાં વિશ્વાસ ઉત્પન્ન કરી શકાય, એ માટે કચેરીઓની કાર્ય પદ્ધતિને કાર્યક્ષમ અને ટેકનોલોજીથી સુસજ્જ બનાવવા લોકાભિમુખ વહીવટની અનુભૂતિ કરાવી શકાય. તો કચેરી કાર્ય પદ્ધતિના હેતુમાંથી ક્યાંક તમને પ્રશ્ન પૂછી લે તો વહીવટી તંત્ર કેવું બનાવવાનું છે? લોકાભિમુખ બનાવવાનું છે, પારદર્શક બનાવવાનું છે, સંવેદનશીલ અને હકારાત્મક બનાવવાનું છે, સરળ અને ઝડપી બનાવવાનું છે, અને વહીવટી ખામીઓને દૂર કરી સામાન્ય પ્રજાજનો સુધી ઝડપથી, સરળતાથી, પારદર્શક રીતે કામ પહોંચે અને સામાન્ય પ્રજાજનોને સંતોષ થાય એ પ્રકારની વહીવટી પ્રક્રિયા બનાવવાની છે. એ મહત્વનો ઉદ્દેશ છે. ભારતના બંધારણમાં સમવાયતંત્ર શાસન વ્યવસ્થા અંતર્ગત સમગ્ર રાષ્ટ્રનું વહીવટી તંત્ર ચોક્કસ કાર્ય વિભાજન દ્વારા કેન્દ્ર સરકાર ચલાવે છે. તો ભારત દેશની અંદર સર્વોચ્ચ સત્તા મંડળ કયું છે? કેન્દ્ર સરકાર. હવે કેન્દ્ર સરકારને જે સર્વોચ્ચ સત્તા મળેલી છે એનું વહીવટી રીતે વિભાજન કરેલું છે, અને વહીવટી વિભાજન કરી અને એની સત્તાની સોંપણી કરેલી છે. તો આપણે પણ ગુજરાતની અંદર કામકાજના નિયમો છે 1990નું વોલ્યુમ, એમાં વર્ગ 2 થી જે નીચેની હાયરાર્કીના અધિકારીઓ, કર્મચારીઓ છે એમને સત્તાનું સોંપણી કરેલી છે. વહીવટી વિભાગની સૂચનાઓ અનુસાર વર્ગ 1ના જે અધિકારીઓ છે એમને સત્તાની સોંપણી કરેલી છે. બરાબર. એમાંથી ક્યાંક ને ક્યાંક કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એની પણ આપણે આ સેશનમાં ચર્ચા કરીશું. બરાબર. તો સમગ્ર કાર્ય વિભાજન કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. બંધારણના ભાગ 4, બંધારણનો ભાગ 4 શાના માટે છે? તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. બરાબર. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એની અંદર જે નીતિ નિર્દેશક સિદ્ધાંતો મુજબ દેશની સુચારુ વહીવટી વ્યવસ્થા માટે અનુસૂચિ 7માં વિષયોની વહેંચણી કરવામાં આવેલી છે. તો વિષયોની વહેંચણી કયા અનુસૂચિમાં, પરિશિષ્ટમાં કરવામાં આવેલી છે? તો અનુસૂચિ 7. આ પણ સાથે યાદ રાખીશું. છે ટોપિક ભલે બંધારણનો, પણ માહિતી પુસ્તિકામાં આપેલું છે એટલે પરીક્ષામાં પૂછી લે
કે જે વિષયોની વહેંચણી છે એ વિષયોની વહેંચણી કઈ અનુસૂચિમાં કરવામાં આવેલી છે? તો અનુસૂચિ 7 એટલે કે શેડ્યુલ 7. આની અંદર રાજ્ય યાદીના વિષયો, કેન્દ્ર યાદીના વિષયો અને સંયુક્ત યાદીના વિષયો એમ 3 યાદીઓ છે. અને એ સિવાયના જે વિષયો નવા કોઈ જનરેટ થાય તો એ બધા કેન્દ્ર યાદીમાં સમાવિષ્ટ છે. બરાબર, એ રીતે વિષયોની વહેંચણી અનુસૂચિ 7માં કરેલી છે. રાજ્ય વહીવટ માટેની સત્તાઓનો પ્રાથમિક અને મૂળભૂત સ્ત્રોત એ ભારતનું બંધારણ છે. તો રાજ્યની જે વહીવટની સત્તાઓ છે એ સત્તાઓ માટેનો પ્રાથમિક અને મૂળભૂત સ્ત્રોત કયો છે? તો દેશનું બંધારણ. દેશના બંધારણની અંદર બધી જ સત્તાઓ નિહિત થયેલી છે. બરાબર, બંધારણના ભાગ 6 જો આ પણ પરીક્ષામાં પૂછાય. એક આપણે શેડ્યુલ 7 યાદ રાખવાનું છે, બીજું શું યાદ રાખવાનું છે? બંધારણનો ભાગ 6 યાદ રાખવાનો છે. તો બંધારણનો ભાગ 6 એ શેના માટે છે? તો રાજ્યપાલને જે મળેલી છે સત્તાઓ એના માટે છે. ભાગ 5 રાષ્ટ્રપતિ માટે છે, ભાગ 6 રાજ્યપાલ માટે છે. તો ભાગ 6 એ રાજ્યપાલ માટે છે મિત્રો. એમાં અનુચ્છેદ 152 થી 212 સુધી રાજ્યના વહીવટની બાબતોનું વર્ણન છે. તો આ ખાસ યાદ રાખીશું આપણે કે રાજ્યપાલ માટેનો જે વિષય છે એ બંધારણના કયા ભાગમાં છે? તો ભાગ 6માં. અને કયા અનુચ્છેદથી કયા અનુચ્છેદ સુધી છે? અનુચ્છેદ 152 થી 212 સુધી છે. તો અહીંયાથી આ મહત્વના પ્રશ્નો છે. ભાગ 6 રાજ્યપાલ વિશે અને અનુચ્છેદ 152 થી 212 રાજ્યના વહીવટ બાબત. હવે રાજ્યનો વહીવટ એ રાજ્યપાલના નામે ચાલે છે. કેન્દ્રનો વહીવટ રાષ્ટ્રપતિના નામે ચાલે છે અને રાજ્યનો વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. એટલે બધી જ શક્તિઓ બંધારણે કોને આપેલી છે? રાજ્યપાલને. હવે રાજ્યપાલને સત્તાઓ મળેલી છે એટલે રાજ્યપાલે એ સત્તાઓનું સોંપણી કરેલી છે અને એના માટે થઈને કામકાજના નિયમો બનાવ્યા 1990. તો એ વોલ્યુમ ક્યારે બન્યું એ પણ પરીક્ષામાં પૂછાય. બરાબર, તો ભાગ 6 યાદ રાખીશું. અનુચ્છેદ 152 થી 212. બરાબર, એટલી બાબતો યાદ રાખીશું. આગળના જે પ્રેઝન્ટેશનમાં અનુસૂચિ 7 હતી એ પણ આપણે યાદ રાખીશું. અનુચ્છેદ 154. હવે જો 152 થી 212 એ રાજ્યપાલને વહીવટ કરવાની સત્તા મળેલી છે. બરાબર, તો આની અંદર પછી 154માં અનુચ્છેદ આવશે. એમાં શું કહ્યું છે કે રાજ્યનો વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અનુચ્છેદ 154 એ શું છે? તો રાજ્યનો વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. આ બાબત યાદ રાખવાની. બંધારણનો ભાગ 6 અનુચ્છેદ 152 થી 212 અને અનુચ્છેદ 154 રાજ્યનો વહીવટ કોના નામે ચાલશે? તો રાજ્યપાલ શ્રીના નામે ચાલે છે. અનુચ્છેદ 163 યાદ રાખીશું. તો અનુચ્છેદ 163માં શું છે? તો રાજ્યપાલના નામે રાજ્યનો વહીવટ ચાલશે, પણ રાજ્યપાલને મદદ કરવા માટે એક મંત્રીમંડળ હશે. રાજ્યપાલને મદદ કરવા માટે અને સલાહ આપવા માટે શું હશે? મુખ્યમંત્રીના વડપણ હેઠળનું એક મંત્રીમંડળ હશે. એટલે એક આખું મંત્રીમંડળ અને મુખ્યમંત્રી એ રાજ્યપાલને વહીવટમાં મદદ કરવા માટે અને સલાહ આપવા માટે એની રચના થશે. તો અનુચ્છેદ 163 પણ આપણે યાદ રાખીશું. ચલો, સાથે સચિવાલયનું તંત્ર હવે જોઈએ. તો ચલો મિત્રો, અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાની જે શીખ્યા એ અનુસૂચિ 7 શેના માટે છે? આ બધા પ્રશ્નો જે છે એ મહત્વના છે. અનુસૂચિ 7 આ શેના માટે છે? પછી બીજો પ્રશ્ન કે રાજ્યનો વહીવટ કોના નામે ચાલશે? ચલો, એના પછીનો પ્રશ્ન આ માટેનો અનુચ્છેદ કયો છે? અનુચ્છેદ. ચલો, એના પછી રાજ્યપાલને મદદ કરવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળ હશે. મદદ કરવા અને સલાહ આપવા. તો આ માટેનો અનુચ્છેદ કયો છે? રાજ્યપાલની વહીવટી સત્તાઓ માટે અનુચ્છેદ કયો છે બંધારણમાં?
ખાલી જગ્યાથી ખાલી જગ્યા અનુચ્છેદ, રાજ્યપાલની વહીવટી સત્તાઓ, હા રાજ્યનો વહીવટ રાજ્યપાલના નામે ચાલશે, એ આવશે 154. 163 મંત્રીમંડળ, યસ. જો અહીંયા 163 આવશે, 163, અહીંયા આવશે 154, અહીંયા આવશે 152 થી 212, બરાબર. અને અનુસૂચિ 7 એની અંદર રાજ્ય વિષયોની વહેંચણી છે. એની અંદર શું છે તો વિષયોની વહેંચણી, ભાગ 6 છે, બરાબર, ભાગ 6. ચલો આટલી બાબતો આની અંદર યાદ રાખવાની. અને સાથે સાથે આ જે કચેરી કાર્ય પદ્ધતિ છે એ કયા પ્રભાગ દ્વારા માહિતી પુસ્તિકા બહાર પાડવામાં આવી છે? કચેરી કાર્ય પદ્ધતિ કયા પ્રભાગ દ્વારા, કયા વહીવટી વિભાગના પ્રશાખા દ્વારા બહાર પાડવામાં આવેલી છે? વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ, યસ. હવે જુઓ, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને પહેલા જ પ્રશ્ન પૂછીએ પછી તમારે આગળ આપણી સ્ટડી કરીએ. સચિવાલયનું જે તંત્ર છે એ કેવા આકારનું છે? ચલો, સચિવાલયનું જે તંત્ર છે એ કયા આકારનું છે? સચિવાલયનું તંત્ર કયા આકારનું છે? ચલો આ તમારે કહેવાનું છે મિત્રો, સચિવાલયનું તંત્ર કયા આકારનું છે? ચલો ના ખબર હોય તો નો આઈડિયા કહી દેજો ફટાફટ. સર્પાકાર નથી અરુણાબેન, પિરામિડ આકારનું. કેવા આકારનું છે? પિરામિડ. હવે પિરામિડ આકાર એટલે શું? ધારો કે આ આપણે ગીઝેના પિરામિડ ને બધાનો અભ્યાસ કર્યો તો કે અહીંયા ટોપ મોસ્ટ ઓફિસર હોય, ઉપર એક જ અધિકારી હોય જે ટોપ મોસ્ટ અધિકારી હોય, ઉપર એક જ અધિકારી હશે ટોપ મોસ્ટ અધિકારી, અને એ કોણ હશે? ચીફ સેક્રેટરી. રાજ્યના ચીફ સેક્રેટરી હશે વહીવટી અધિકારી તરીકે. રાજ્યના ચીફ સેક્રેટરી એટલે કે મુખ્ય સચિવ હશે. કોણ હશે? મુખ્ય સચિવ. પિરામિડની ટોચ ઉપર કોણ હશે? મુખ્ય સચિવ હશે. હવે જે મુખ્ય સચિવ છે પિરામિડની ટોચ ઉપર મિત્રો કોણ હશે? તો મુખ્ય સચિવ હશે. ચલો હવે મુખ્ય સચિવ છે એમને સહાય માટે અધિક મુખ્ય સચિવ હશે, એડિશનલ ચીફ સેક્રેટરી, અધિક મુખ્ય સચિવ. ચલો એમના પછી કોણ હશે? અગ્ર સચિવ હશે. કોણ હશે? અગ્ર સચિવ. ચલો એમના પછી કોણ હશે? તો એમના પછી હશે સચિવ. આટલી હાયરાર્કી પહેલા યાદ રાખવાની કે રાજ્યનું જે વહીવટી તંત્ર છે સચિવાલયનું વહીવટી તંત્ર એ કેવું છે? પિરામિડ આકારનું. એના પછી એના ટોપ મોસ્ટ પિરામિડમાં કોણ હશે? એક જ અધિકારી હશે અને એ હશે રાજ્યના ચીફ સેક્રેટરી, મુખ્ય સચિવ હશે. હવે એમના નીચે એમને મદદ કરવા માટે અધિક મુખ્ય સચિવ હશે, અગ્ર સચિવ હશે અને સચિવ હશે. આ ત્રણ એક વિભાગની અંદર જુદા જુદા ખાતાના વિભાગના વડા તરીકે પણ હોઈ શકે. પણ આમની હાયરાર્કી જો પૂછાય, આમની ઇન્ટરનલ હાયરાર્કી, તો સચિવનું પ્રમોશન આવે અગ્ર સચિવમાં, અને અગ્ર સચિવનું જે પ્રમોશન આવે એ અધિક મુખ્ય સચિવમાં આવે, એડિશનલ ચીફ સેક્રેટરીમાં, અને એડિશનલ ચીફ સેક્રેટરી એ ચીફ સેક્રેટરીમાં પ્રમોશન. એટલે આ હાયરાર્કી એમની છે ક્રમમાં. બરાબર. તમને ચડતો ઉતરતો કોઈ પણ ક્રમ પરીક્ષામાં પૂછી લે તો આનો સાચો ક્રમ કયો? આટલાની પહેલા આપણે જોઈ લઈએ, આટલી બાબતોની પહેલા આપણે જોઈ લઈએ મિત્રો. તો મુખ્ય સચિવ, પછી અધિક મુખ્ય સચિવ, પછી આવશે અગ્ર સચિવ અને પછી આવશે સચિવ. બરાબર. આટલી પહેલા હાયરાર્કી જોઈ લઈએ. ચલો હવે અગ્ર સચિવના નીચે કોણ આવશે?
અરે સચિવના નીચે કોણ આવશે? ચલો કમેન્ટના માધ્યમથી જો તમે જાણતા હોય તો મિત્રો જણાવો. અધિક સચિવ આવશે, સંયુક્ત સચિવ આવશે અને નાયબ સચિવ. તો આ પણ એક બીજી હાયરાર્કી યાદ રાખવાની. અધિક સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ. હવે એમના નીચે જોઈએ તો નાયબ સચિવ નીચે અંડર સેક્રેટરી આવશે ઉપ સચિવ. કોણ આવશે? ઉપ સચિવ. અને ઉપ સચિવના નીચે કોણ આવશે? સેક્શન ઓફિસર આવશે, એસઓ. એસઓના નીચે નાયબ સેક્શન ઓફિસર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, પછી ઓફિસ આસિસ્ટન્ટ આવશે અને પછી પ્યુન આવશે. તો આટલી હાયરાર્કી છે એ આપણે ખાસ મહત્વની છે, એ યાદ રાખવાની છે. બરાબર? ચલો આને હવે રિમૂવ કરી લઈએ. તો સચિવાલયનું વહીવટી તંત્ર કેવું હશે મિત્રો? પિરામિડ આકારનું હશે. કેવું હશે? પિરામિડ આકારનું. બરાબર? એમાં ટોપ મોસ્ટ પિરામિડની ટોચ ઉપર કોણ હશે અધિકારી? તો પિરામિડની ટોચ ઉપર હશે મુખ્ય સચિવ. મુખ્ય સચિવની સહાય માટે કોણ હશે? તો મુખ્ય સચિવની સહાય માટે હશે એડિશનલ ચીફ સેક્રેટરી. પછી એમની સાથે અથવા એમના નીચેની પોસ્ટ કઈ આવશે? અગ્ર સચિવ આવશે. અગ્ર સચિવ પછી કોણ આવશે? તો અગ્ર સચિવ પછી આવશે સચિવ. સચિવ પછી અધિક સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ, ઉપ સચિવ, સેક્શન ઓફિસર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, ઓફિસ આસિસ્ટન્ટ અને પ્યુન. ક્લિયર? હવે જોઈ લઈએ. ચલો એ હાયરાર્કી હવે આપણે જોઈ લઈએ. તો સચિવાલયનું તંત્ર, માન્ય મુખ્યમંત્રી શ્રી, એમનું મંત્રીમંડળ અને માન્ય મંત્રીશ્રીઓ. હવે સચિવાલયનું જે તંત્ર છે એ પિરામિડ આકારનું છે. એમાં ટોપ મોસ્ટ અધિકારી સચિવ હશે. જો આ પ્રશ્ન પરીક્ષામાં તમને પૂછી જ લે મિત્રો કે પિરામિડમાં કોણ હશે? તો પિરામિડના ટોપ ઉપર હશે રાજ્યના મુખ્ય સચિવ શ્રી. વહીવટી અધિકારી તરીકે કોણ હશે? રાજ્યના મુખ્ય સચિવ શ્રી. એમની સહાયતા માટે અધિક મુખ્ય સચિવ હશે, અગ્ર સચિવ હશે અને સચિવ શ્રી હશે. ચલો એમના પછી જોઈએ તો અધિક સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ. એના પછી ઉપ સચિવ, અંડર સેક્રેટરી, સેક્શન ઓફિસર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, ઓફિસ આસિસ્ટન્ટ અને પ્યુન. આટલી હાયરાર્કી છે સચિવાલય. યાદ રહી જશે? સાચો ખોટો ક્રમ પૂછાય તો યાદ રહી જશે ને? યસ. અને યાદ રાખવાનું છે પરીક્ષામાં 1000% એમાંથી પ્રશ્ન હશે. એ તમે યાદ રાખજો. પરીક્ષામાં એક પ્રશ્ન તો એ હશે ને હશે. બીજો એક પ્રશ્ન આ પણ હોય કે સચિવાલયનું તંત્ર કયા આકારનું છે? તો પિરામિડ આકારનું. સચિવાલયના પિરામિડ આકારના તંત્રમાં ટોપ મોસ્ટ ઓફિસર કોણ હશે? તો ટોપ મોસ્ટ ઓફિસર હશે મુખ્ય સચિવ. રાજ્યના ચીફ સેક્રેટરી હશે, સીએસ. હવે સચિવાલયના વિભાગો કેટલા છે? તો એવો પણ પ્રશ્ન પૂછી દે. તો સચિવાલયના 26 વિભાગો છે. આ યાદ રાખજો. પરીક્ષામાં તમને ક્યાંક ને ક્યાંક પૂછી લે કે સચિવાલયના કેટલા વિભાગો છે? તો 26 વિભાગો છે. બરાબર? અત્યારે હાલ વર્તમાનમાં સચિવાલયના 26 વિભાગો છે. એ બાબત તમારે યાદ રાખવાની છે. હવે વિભાગો જે છે એમના અંડરમાં ખાતાના વડાની કચેરીઓ છે. તો આની હાયરાર્કી પણ પરીક્ષામાં પૂછે. જો સચિવાલયના વિભાગો આવશે 26 વિભાગો, તો સચિવાલયના વિભાગો એમના નીચે આવશે ખાતાના વડાની કચેરીઓ. ખાતાના વડાની કચેરીઓ. એમના નીચે આવશે પ્રાદેશિક કચેરીઓ. કઈ આવશે? પ્રાદેશિક કચેરીઓ. ચલો એના પછી કઈ આવશે મિત્રો? તો જિલ્લાની કચેરીઓ આવશે. જિલ્લાની કચેરીઓ. અને એમના નીચે પછી આવશે તાલુકાની કચેરી. તાલુકાની કચેરીઓ. અને એમના નીચે આવશે ગ્રામ્ય કે ક્લસ્ટરની કચેરીઓ. બરાબર? આ એક હાયરાર્કી કચેરીઓ બાબતમાં યાદ રાખવાનું.
આ એક હાયરાર્કી આપણે કચેરીઓની બાબતમાં પણ યાદ રાખીશું કે સચિવાલયના 26 વિભાગો છે, એમના નીચે લગભગ 116 કે 118 ખાતાના વડાઓ છે. ખાતાના વડાની કચેરીઓ છે, પ્રાદેશિક કચેરીઓ છે, જિલ્લાની કચેરીઓ, તાલુકાની, અને આ હાયરાર્કી પણ તમને પૂછી લે. બરાબર? તો ખાતાના વડા અને જિલ્લા બંનેના વચ્ચે પ્રાદેશિક કચેરીઓ છે, એટલું યાદ રાખવાનું. બીજું તો ક્રમ યાદ રહી જાય, ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, આ તો ચડતો ક્રમ છે. બરાબર? પછી ખાતાના વડા આવી જાય, પણ વચ્ચે પ્રાદેશિક કચેરીઓ યાદ રાખો. ચલો હવે નેક્સ્ટ આગળ વધીએ આપણે. તો ખાતાના વડા પછી પ્રાદેશિક કચેરીઓ, જિલ્લા કચેરીઓ, તાલુકા કચેરીઓ અને ક્લસ્ટર કે ગ્રામ્ય કક્ષાની કચેરીઓ. પછી બીજી હાયરાર્કી, ખાતાના વડાઓ જે છે એમની હાયરાર્કી પૂછાય. પેલું સચિવાલયના તંત્રની જે હાયરાર્કી હતી એ હતી. હવે ખાતાના વડાની હાયરાર્કી પૂછી લે. તો કમિશનર શ્રી અને નિયામક શ્રી. બરાબર? કોઈ જગ્યાએ કમિશનરની પોસ્ટ હોય તો કમિશનર, અને કોઈ જગ્યાએ નિયામકની પોસ્ટ હોય તો નિયામક. તો કમિશનર શ્રી અને નિયામક શ્રી. ચલો આમના નીચે કઈ પોસ્ટ આવશે? ચલો આ તમારે કહેવાનું છે. હાયરાર્કી બધામાં યાદ રાખવાની છે. બરાબર? હવે અહીંયા છે કમિશનર અને ત્યાં છે ડાયરેક્ટર. હવે એમના નીચે કઈ પોસ્ટ આવશે? જો મિત્રો તમે જાણતા હોય તો કમેન્ટના માધ્યમથી, અધરવાઇઝ ના જાણતા હોય તો નો આઈડિયા કહી દો, એટલે આપણો સમય. અધિક, સંયુક્ત, નાયબ અને મદદનીશ. હા, જો કમિશનરની અંદર શું આવશે? એડિશનલ કમિશનર, અધિક કમિશનર. તો સેમ પોઝિશન અહીંયા આવશે, અધિક નિયામક. પછી આ એડિશનલ. પછી એડિશનલ પછી કોણ આવશે? જોઈન્ટ આવશે, જોઈન્ટ કમિશનર એટલે સંયુક્ત કમિશનર. તો અહીંયા સંયુક્ત નિયામક આવશે, સંયુક્ત નિયામક. પછી નાયબ કમિશનર, ડેપ્યુટી કમિશનર, નાયબ કમિશનર, અહીંયા નાયબ નિયામક. પછી મદદનીશ કમિશનર, મદદનીશ કમિશનર. મદદનીશ કમિશનર અને અહીંયા પણ મદદનીશ નિયામક. પછી કોણ આવશે? વહીવટી અધિકારી આવશે. પછી વહીવટી અધિકારી, વહીવટી અધિકારી. હવે શેમ આવશે બધામાં? વહીવટી અધિકારી. ચલો વહીવટી અધિકારી ના નીચે કોણ આવશે? તો કચેરી અધિક્ષક, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ આવશે, OS. અહીંયા આવશે કચેરી અધિક્ષક, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પછી કોણ આવશે મિત્રો? તો હેડ ક્લાર્ક આવશે, હેડ ક્લાર્ક. અહીંયા પણ કોણ આવશે? હેડ ક્લાર્ક. પછી સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક. બરાબર? હા, તો એ હાયરાર્કી યાદ રાખવાની છે. તો આ ખૂબ મહત્વનું છે. બરાબર? પરીક્ષામાં તમને કોઈ પણ હાયરાર્કી પૂછી લેશે, કાં તો સચિવાલયની હાયરાર્કી પૂછી લે, કાં તો ખાતાના વડાઓની હાયરાર્કી પૂછી લે, અથવા કચેરીઓની પૂછી લે. તો એટલી બાબત ખાસ તમારે યાદ રાખવાની થશે. બરાબર? ચલો હવે જે તમે હાયરાર્કી મિત્રો શીખ્યા છો એ હાયરાર્કી અહીંયા આપણે એક બ્લેન્ક સ્લાઇડમાં લખી દઈએ એટલે તમને યાદ રહી જાય. ચલો અહીંયા બ્લેન્ક સ્લાઇડમાં ફટાફટ તમારે યાદ કરીને લખાઈ દેવાની છે. ચલો સચિવાલયની હાયરાર્કી લખાવો. સચિવાલય, તો એમાં ટોપ મોસ્ટ કોણ હશે? મુખ્ય સચિવ. ચલો ફટાફટ અહીંયા લખી દઈએ. અધિક મુખ્ય સચિવ. ચલો અધિક મુખ્ય સચિવ પછી કોણ હશે?
અગ્ર સચિવ, સચિવ, બરાબર. અધિક મુખ્ય સચિવ પછી આવશે અગ્ર સચિવ. એના પછી કોણ આવશે મિત્રો? તો સચિવ આવશે. પછી કોણ આવશે? અધિક સચિવ. ચલો, અધિક સચિવ પછી કોણ આવશે? તો સંયુક્ત સચિવ આવશે. સંયુક્ત સચિવ પછી કોણ આવશે? નાયબ સચિવ. નાયબ સચિવ પછી આવશે ઉપ સચિવ. પછી એસઓ એટલે સેક્શન ઓફિસર, ડીવાયએસઓ અને ઓફિસ આસિસ્ટન્ટ ઓએ. ઓકે, ચલો આ હાયરાર્કી એક સચિવાલયની. ચલો હવે કચેરીઓની. ચલો અહીંયા કોણ હશે? તો ખાતાના વડા. પહેલા હશે સચિવાલયના વિભાગો, પછી ખાતાના વડા, બરાબર. સચિવાલયના વિભાગોના નીચે આવશે ખાતાના વડા. સચિવાલયના વિભાગો એમના નીચે કોણ આવશે? ખાતાના વડા. એમના નીચે કોણ આવશે? પ્રાદેશિક કચેરીઓ. એમના નીચે કોણ આવશે? જિલ્લાની કચેરીઓ. ચલો એમના નીચે કોણ આવશે? તો તાલુકાની કચેરીઓ. ચલો એમના નીચે કોણ આવશે? ક્લસ્ટર એ ગ્રામ્ય કચેરી. ઓકે, ચલો હવે કમિશનર આપણે હાઈલાઈટ જોઈએ. કમિશનર જોઈ લઈએ અને અહીંયા સેમ જ છે એટલે નિયામક જોઈ લઈએ, બરાબર. એટલે આટલી સ્લાઇડ જ તમારે યાદ રાખવાની. આટલી સ્લાઇડ જ પછી અરુણાબેન યાદ રાખવાની થશે આપણે. ચલો કમિશનર પછી એડિશનલ કમિશનર, અધિક કમિશનર. પછી કોણ આવશે? જોઈન્ટ કમિશનર. પછી નાયબ કમિશનર, મદદનીશ કમિશનર, વહીવટી અધિકારી, કચેરી અધિક્ષક એટલે આને શું કહીશું? ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, બરાબર. એના નીચે કોણ આવશે? હેડ ક્લાર્ક આવશે. ચલો એના નીચે કોણ આવશે? સિનિયર ક્લાર્ક આવશે. એના નીચે આવશે જુનિયર ક્લાર્ક. ચલો હવે નિયામકમાં. તો નિયામક પછી કોણ આવશે? અધિક નિયામક. સંયુક્ત નિયામક.
ચલો મદદનીશ નિયામક, પછી વહીવટી અધિકારી, પછી શેમ આવ્યો કચેરી અધિક્ષક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક. રેડી? આટલી તમારે યાદ રાખવાનો મિત્રો, 1 માર્ક્સ તમારો પાક્કો. આટલી બાબતો યાદ રાખજો, 1 માર્ક્સ તમારો ક્યાંય જશે નહીં. રેડી? પરફેક્ટ? યાદ રહી જશે નહીં? ચલો હવે નેક્સ્ટ આગળ વધીએ. હા, હવે આપણે આગળ વધીએ. બરાબર? ચલો હવે આ ક્યાંથી આવી ગયું બ્લેન્ક સ્લાઇડમાં? એક જ મિનિટ, આમાં લખાઈ ગયું છે. હવે શું કરવું? બ્લેન્કની જગ્યાએ ચાલશે, જવા દઈએ. ચલો હવે મિત્રો બ્લેન્કની જગ્યાએ બીજી સ્લાઇડમાં લખાઈ ગયું, પણ થોડુંક મેનેજ કરી લેજો. તમને એવું હશે તો અલગથી લખીને આપીશું. બરાબર? ચલો હવે રાજ્યપાલને મળેલી સત્તાનું પ્રતિનિધાન, ડેલિગેશન એવી રીતે કરવામાં આવે કે જેથી દરેક તબક્કાના અધિકારીઓને સરકારી કામગીરી માટે પૂરતી સત્તા મળી રહે. નહીં થાય કોપી પેસ્ટ. અરુણાબેન તમે જે કહો છો ને એ જુઓ, અહીંયા કોપી કરી, અહીંયા કર્યું પેસ્ટ. હવે જે છે એ લખાણ એક કરી દે. પછી હા રેડી, પરફેક્ટ. હા, થેન્ક યુ, આપનો આભાર. ચલો સાઈડમાં પણ આપણે લઈ લીધું. બરાબર? હવે આને દૂર કરી દઈએ. ચલો થઈ ગયું આપણું કામ રેડી. આપનો ખૂબ ખૂબ આભાર. અને તમને અહીંયા સાઈડમાં પણ મળી રહેશે. ઓકે, ચલો હવે રાજ્યપાલને મળેલી સત્તાનું પ્રતિનિધાન. રાજ્યપાલને સત્તા મળેલી છે. કયો અનુચ્છેદ રાજ્યપાલને સત્તા આપે છે? ચલો ફટાફટ મિત્રો જણાવો, કયો અનુચ્છેદ રાજ્યપાલને સત્તા આપે છે? અને રાજ્યપાલને જે સત્તા મળેલી છે એ સત્તાનું પ્રતિનિધાન એટલે કે ડેલિગેશન, એની વહેંચણી એવી રીતે કરવાની છે કે તબક્કાના જે તમામ અધિકારીઓ છે એ તમામને પૂરતી સત્તા મળી રહે. નાણાં વિભાગને નાણાકીય અને સામાન્ય વહીવટ વિભાગને વહીવટી સત્તાની સોંપણી કરવાનો ક્રમ કરવામાં આવે છે. બરાબર? ક્રમમાં એટલે અહીંયા તમને શું પૂછે જુઓ, અહીંયા એવું પૂછે કે નાણાકીય સત્તાઓની સોંપણી કયા વિભાગને કરવામાં આવી છે? તો નાણાં વિભાગને. અને વહીવટની સત્તાઓની સોંપણી કોને કરવામાં આવી છે? તો સામાન્ય વહીવટ વિભાગ. તો નાણાકીય સત્તાઓ નાણાં વિભાગને, વહીવટી સત્તાઓ સામાન્ય વહીવટ વિભાગને કરવામાં આવેલી છે. સત્તાની સોંપણી જોઈએ તો વર્ગ 1 ના અધિકારીઓના મહેકમ, સેવા અને શિસ્તના કેસના નિર્ણય માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા. જો ખાસ આ યાદ રાખવાનું છે, આ પરીક્ષા માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 154 રાજ્યપાલને જે 154 એમના નામે જે વહીવટ ચાલવાનો છે, એ જે સત્તાઓ મળેલી છે એનું ડેલિગેશન એટલે કે પ્રતિનિધાન એવી રીતે કરવાનું છે કે તમામ અધિકારીઓને સત્તાની સોંપણી કરી શકાય. હવે એના માટે થઈ અને નાણાં વિભાગ જે છે એ નાણાકીય બાબતો અને સામાન્ય વહીવટની બાબતો માટે સામાન્ય વહીવટ વિભાગની સત્તાઓ સોંપેલી છે. તો હવે સામાન્ય વહીવટ વિભાગની જે સત્તાઓ સોંપેલી છે
એમાં વહીવટી સત્તાઓ માટે જો વર્ગ 1 ના અધિકારીઓના મહેકમ સેવા અને શિસ્તના કેસના નિર્ણય માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તેમજ વર્ગ 2, વર્ગ 3 અને વર્ગ 4 ના અધિકારી કર્મચારીઓ બાબતે સરકારના કામકાજના નિયમો 1990 ના નિયમ 15 હેઠળ બહાર પાડવામાં આવેલી સૂચનાઓ અન્વયે સત્તા સોંપણી કરવા આદેશ કરવામાં આવે છે. તો વર્ગ 1 ના અધિકારીઓને સત્તાની સોંપણી માટે કોણ સૂચનાઓ બહાર પાડશે? તો સામાન્ય વહીવટ વિભાગ. અને વર્ગ 2, 3 અને 4 આના જે અધિકારીઓ છે એમને સત્તાની સોંપણી કરવાની હોય તો એના માટેનું વોલ્યુમ છે. શું છે? સરકારના કામકાજના નિયમો 1990. આના અંતર્ગત જે સૂચનાઓ બહાર પાડવામાં આવે એને ફોલો કરવાની રહેશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે વર્ગ 1 ના જે અધિકારીઓ છે એમને મહેકમ સેવા કે અન્ય શિસ્ત કેસના નિર્ણય સંબંધિત સત્તાઓની સોંપણી કોણ કરશે? તો સામાન્ય વહીવટ વિભાગ સૂચનાઓ બહાર પાડશે. જ્યારે વર્ગ 2, વર્ગ 3 અને વર્ગ 4 આના જે અધિકારીઓ કે કર્મચારીઓ બાબતે સત્તાની સોંપણી શેમાં આપેલી છે? તો સરકારી કામકાજના નિયમો 1990. તો આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય કે કામકાજના નિયમો ક્યારે બનાવવામાં આવ્યા? કામકાજના નિયમો ક્યારે બનાવવામાં આવ્યા? તો આપણે જવાબ લખીશું. શું લખીશું? 1990. તો કામકાજના નિયમો બનાવવામાં આવે 1990. હા, અને એ નિયમોના નિયમ 15 માં શું જોગવાઈ કરેલી છે? તો વર્ગ 2, વર્ગ 3 અને વર્ગ 4 ના જે અધિકારીઓ છે એમને સત્તાની સોંપણી માટેના નિયમોની જોગવાઈ એમાં કરેલી છે. વર્ગ 1 ના અધિકારીઓ માટે સત્તાની સોંપણી સામાન્ય વહીવટ વિભાગ હુકમો દ્વારા નક્કી કરશે. ચલો, ક્લિયર? એટલે સુધી આવડશે. હવે નેક્સ્ટ આગળ વધીએ આપણે. ગુજરાત સરકારના કામકાજના નિયમો 1990. આ સાથે વર્ષ સાથે યાદ રાખવાનું છે આપણે. સરકારના કામકાજના નિયમો. તો રાજ્યનો વહીવટ સરળતાથી ચલાવી શકાય એ માટે રાજ્યપાલ શ્રી બંધારણના અનુચ્છેદ 166, 2 અને 3 હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ ગુજરાત સરકારના કામકાજના નિયમો બનાવ્યા છે. જો તો આ પણ પ્રશ્ન પૂછાય કે ગુજરાત સરકારના કામકાજના નિયમો કયા અનુચ્છેદ હેઠળ બનેલા છે? 166, 2 અને 3 હેઠળ કામકાજના નિયમો બનેલા છે. આપણે આગળ અનુચ્છેદો શીખ્યા મિત્રો. 152 થી અનુચ્છેદ 212 આ શેના લગતો હતો? ચલો આ તમારે કહેવાનું છે. 154 હતો આપણા માટે અગત્યનો, એ શેના માટે હતો? 163 હતું, એ શેના માટે હતો? અને હવે આપણા માટે એક બીજો અનુચ્છેદ ઉમેરાયો 166. ચલો કમેન્ટના માધ્યમથી એકસો 156 થી 212 નહીં, 152 થી. રાજ્યની વહીવટી બાબતો રાજ્યપાલમાં નિહિત છે. બરાબર? હા, રાજ્યની વહીવટી બાબતો જે રાજ્યપાલ વહીવટી બાબતો રાજ્યપાલમાં નિહિત છે. વહીવટી બાબતો છે રાજ્યપાલમાં નિહિત. 154 શેના માટે છે? તો રાજ્યનો વહીવટ રાજ્યપાલના નામે ચલાવવાનો. અને રાજ્યપાલને વહીવટમાં મદદ કરવા માટે મંત્રીમંડળ. અહીંયા વહીવટ રાજ્યપાલના નામે. 163 શું છે? તો વહીવટ રાજ્યપાલને મદદ કરવા. રાજ્યપાલને મદદ કરવા મંત્રીમંડળ અને મુખ્યમંત્રી. 166 અંતર્ગત રાજ્યપાલે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા માટે સરકારના કામકાજના નિયમો બનાવ્યા. સરકારના કામકાજના નિયમો. ચલો આ બાબત તમારે યાદ રાખવાની છે. યસ, કામકાજના નિયમો.
એના નિયમ 15 હેઠળની સૂચનાઓ રાજ્ય સરકારની કામગીરી માટે મહત્વની છે. નિયમ 9 મુખ્યમંત્રી રાજ્યપાલ સમક્ષ સાદર કરવાના કેસ, રાજ્યપાલશ્રીને વાકેફ કરવાના કેસ તેમજ મંત્રીમંડળ અને કેબિનેટની કાર્યરીતિ છે. બરાબર. નિયમ 15 શું છે? તો એ સૂચનાઓ છે જે રાજ્ય સરકારની કામગીરી માટે મહત્વની છે. કે રાજ્ય સરકારે કેવા પ્રકારની કામગીરી કરવી એના માટેની સૂચનાઓ છે નિયમ 15 માં. નિયમ 9 માં શું છે? તો મુખ્યમંત્રીએ રાજ્યપાલ સમક્ષ જે કેસ રજૂ કરવાના હોય, એમને જે બાબતોથી વાકેફ કરવાના હોય એ અને મંત્રીમંડળની કાર્યરીતિની માહિતી આપવાની છે. નિયમ 9 ની અંદર જોગવાઈ છે. નિયમ 11 નાણાં વિભાગ, નાણામંત્રીએ અધિકૃત કરવાના કેસ, નાણાકીય બાબતોની કામગીરી, કાયદો ઘડવાની દરખાસ્તો જેવી મહત્વની બાબતોનો સમાવેશ કરવામાં. તો આ જે કામકાજના નિયમો છે એમાં નિયમો આપેલા છે. નિયમ 15, નિયમ 9, નિયમ 11. નિયમ 15 શેના માટેનો છે? તો રાજ્ય સરકારની કામગીરી માટે સૂચનાઓ બહાર પાડવાનો નિયમ છે. નિયમ 9 શેના માટે છે? તો મુખ્યમંત્રીએ રાજ્યપાલને સાદર કરવાના કેસ છે, રજૂ કરવાના, મંત્રીમંડળ અને કેબિનેટની કાર્યરીતિ સંદર્ભે બાબતોની માહિતી રાજ્યપાલને આપવાની. નિયમ 11 શેના માટે છે? તો નાણાં વિભાગે કે નાણામંત્રીએ અધિકૃત કરેલા કેસો, કાયદા ઘડવાની દરખાસ્ત, બરાબર, અહીં મહત્વની બાબતોનો સમાવેશ એમાં કરેલ છે. તો મિત્રો કામકાજના જે નિયમો છે એમાં નિયમ 15 પણ આપણે ખાસ યાદ રાખીશું, નિયમ 9 પણ યાદ રાખીશું અને નિયમ 11 પણ યાદ રાખીશું. બરાબર. ચલો, એના પછી સત્તાની સોંપણી. તો હાલમાં સરકારમાં 26 વિભાગો કાર્યરત છે. તો આ પણ આંકડો યાદ રાખવાનો. હાલમાં કેટલા વિભાગો કાર્યરત છે? સરકારની અંદર 26 વિભાગો છે જે સોંપાયેલી કામગીરી બાબતે નીતિ નક્કી કરે છે અને તેનું અમલીકરણ ખાતાના વડાની કચેરીઓ દ્વારા કરવામાં આવશે. તો સચિવાલયના 26 વિભાગો એ પોલિસી બનાવશે અને એ પોલિસીનું અમલીકરણ કોણ કરાવશે? તો ખાતાના વડાના અધિકારીની જે કચેરીઓ છે એ કચેરીઓ એ પોલિસીનું અમલીકરણ કરાવશે. ત્યાર પછી સ્થાયી સત્તાઓ જોઈએ. તો જે તે હોદ્દાની રૂએ અધિકારીએ આ સત્તા મળે છે. સ્થાયી સત્તા એટલે કે હોદ્દો હોય એ હોદ્દાની રૂએ અધિકારીને જે સત્તા મળેલી હોય એને સ્થાયી સત્તા કહેવાય. અને અધિકારીઓ દ્વારા કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ઉપયોગ કરી ન્યાયિક રીતે કામગીરી કરે તે અપેક્ષિત છે. તો આ પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પાછું કે અધિકારીએ કેવી રીતે નિર્ણય કરવાનો છે. બરાબર. ઓપ્શન તમને આપેલા હોય કે નિયમોને વળગી રહીને, કુદરતી ન્યાયના સિદ્ધાંતનો આધારે, બંધારણીય જે જોગવાઈઓ છે એ જોગવાઈઓનો ઉપયોગ કરીને, કે આપેલ તમામ રીતે. શું જવાબ આવશે? ચલો, અધિકારીએ કયા સિદ્ધાંતનો ઉપયોગ કરીને. તો ઓપ્શન તમને આવા આપું જો, બંધારણીય રીતે જે બંધારણ નક્કી કરેલું આની અંદર, એ નિયમોની અંદર જે બંધારણ નક્કી કર્યું બંધારણીય રીતે. બી, કુદરતી ન્યાયના સિદ્ધાંતને આધારે, કુદરતી ન્યાયના સિદ્ધાંતને આધારે. સી, નિયમોને વળગી રહીને. અને ડી, આપેલ તમામ. જો તમને બધી જ રીતે યોગ્ય લાગશે. તમને આ જવાબ છે એ કેવો લાગશે? બધી જ રીતે યોગ્ય. શું જવાબ આવશે? ચલો, હા, કુદરતી ન્યાયના સિદ્ધાંતને આધારે ન્યાય આપવાનો. બરાબર. અધિકારીઓએ નિર્ણય કેવી રીતે લેવાનો છે? તો ન્યાયિક રીતે કામગીરી કરે એ અપેક્ષિત છે. ન્યાયિક રીતે કામગીરી કરવા માટે કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો રહેશે, એ અપેક્ષિત રહેશે. નોંધ અને મુસદ્દા લેખન અને રજૂઆતનો રાહ. તો નોંધ, નોટિંગ એન્ડ ડ્રાફ્ટિંગ અને રજૂઆતનો રાહ એના માટે જોઈએ શું જોગવાઈઓ છે.
તો કોઈ નિર્ણય લેવો હોય, કોઈ બાબતને લઈ નિર્ણય લેવો તો એની નોંધ તૈયાર થાય. એ નોંધ તૈયાર થયા પછી એનો ડ્રાફ્ટ તૈયાર થાય અને ડ્રાફ્ટ તૈયાર થયા પછી નિર્ણય કરતા અધિકારી સુધી એને પહોંચાડવાનો. બરાબર? તો નોટિંગ, ડ્રાફ્ટિંગ એન્ડ ડિસિઝન. જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદેહિતા મહત્વપૂર્ણ બાબત છે. જો આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય કે જાહેર વહીવટમાં કઈ બાબતો મહત્વની છે? પારદર્શિતા અને જવાબદારી. જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી એ મહત્વપૂર્ણ બાબત છે. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય એટલે આ બંને યાદ રાખજો, પારદર્શિતા અને જવાબદારી. નોંધ લેખક પોતાની કક્ષાએથી ઉપરની કક્ષાના અધિકારીઓને ચડતા ક્રમમાં નોંધ રજૂ કરે છે. તો આ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે મિત્રો કે નોંધ કયા ક્રમમાં રજૂ કરવાની હોય છે? તો નોંધ કયા ક્રમમાં રજૂ થાય? ચડતા ક્રમમાં. આ યાદ રાખજો, નોંધ ચડતા ક્રમમાં રજૂ થાય છે. ચલો આ બાબત યાદ રાખવાની છે તમારે. નોંધ લેખક હોય, નોંધ લેખક એ પોતાની કક્ષાએથી પછી ઉપરની કક્ષાએ અધિકારીઓને ચડતા ક્રમમાં નોંધ મોકલે છે. હા, જીઈએસ માં પૂછાયા ને, જાહેર વહીવટ, પારદર્શિતા અને જવાબદારી. લગભગ આ જ પૂછાયું છે. મે બી પેપર નથી જોયું પણ કદાચ એ પૂછાયું છે. તો જે નોંધ લેખક છે એ કયા ક્રમમાં નોંધ રજૂ કરશે? તો એનાથી ઉપરના ચડતા ક્રમમાં અધિકારીઓને, જેને રજૂઆતનો રાહ કહેવાય, એને શું કહીશું? રજૂઆતનો રાહ કહે છે. જે નિર્ણય કરતા અધિકારી સુધી રજૂ કરવામાં આવે છે. તો નોંધ ક્યાં સુધી રજૂ કરવાની? આવો પણ પ્રશ્ન પૂછી લે. નોંધ ક્યાં સુધી રજૂ કરવાની મિત્રો? તો નોંધ જે છે એ નિર્ણય કરતા અધિકારી સુધી. નોંધ એ નિર્ણય કરતા અધિકારી સુધી રજૂ કરવાની. તો જાહેર વહીવટમાં પારદર્શિતા, જવાબદારી મહત્વપૂર્ણ બાબતો છે. નોંધ એ નિર્ણય કરતા અધિકારી સુધી, નીચેના અધિકારીએ નોંધ ઉપરના ચડતા ક્રમમાં રજૂ કરવાની રહેશે, જેને કહીશું આપણે રજૂઆતનો રાહ. હવે કોઈ એવી બાબત હોય કે જેનો ઝડપથી નિર્ણય લેવાનો હોય, કારણ કે જો વચ્ચે આ નોંધ ચડતા ક્રમમાં રજૂ કરવી હોય તો ઘણા બધા અધિકારીઓની વચ્ચે થઈ અને નોંધ એ પસાર થતી હોય, એટલે જે અધિકારી પાસે જાય એ અધિકારી પાસે નોંધ 2-3 દિવસ કે વધારે દિવસ પણ રહે એ નિર્ણય લેના ત્યાં સુધી, એટલે આગળ મોકલવાની હોય એ પ્રોસેસમાં થોડોક સમય વિલંબ થઈ જાય. પણ કોઈ બાબત એવી છે કે જેને ઝડપથી નિર્ણય લેવાનો હોય તો લેવલ જમ્પિંગ, એમાં શું આવશે? લેવલ જમ્પિંગ આવશે. તો લેવલ જમ્પિંગ કોને કહીશું મિત્રો? કે અહીંયા જે નોંધ લેખક છે એ અને નિર્ણય કરતા અધિકારી છે એ બંને વચ્ચે એક અધિકારી હોય. લેવલ જમ્પિંગ કોને કહીશું? લેવલ જમ્પિંગ. તો જે નોંધ લેખક છે, નોંધ લેખક અને અહીંયા છે નિર્ણય કરતા અધિકારી, આ ચડતા ક્રમમાં રજૂ કરવા નિર્ણય કરતા અધિકારી. તો આ બંને વચ્ચે એક અધિકારી હોય એટલે ઝડપથી નોંધ પસાર થઈ જાય. વચ્ચે એક અધિકારી હોય, બરાબર? વચ્ચે શું હશે? એક અધિકારી. તો નોંધ લેખક નોંધ લખશે, એના ઉપર અધિકારી પોતાની ટિપ્પણીઓ કરશે અને એ નિર્ણય કરતા અધિકારી સુધી, એટલે ઝડપથી ઓછા સમયગાળાની અંદર એ નોંધ ઉપર નિર્ણય લેવાઈ જાય. પણ જો પોલિસી મેટર હોય, નીતિ વિષયક બાબત હોય તો એમાં લેવલ જમ્પિંગ કરવાનું નથી. બરાબર? નીતિ વિષયક બાબતમાં, નીતિ વિષયક બાબત હોય તો ઘણા બધા અધિકારીઓને એ નોંધ મોકલવાની છે, એટલે એ પોતાનો તર્ક, મંતવ્ય રજૂ કરી શકે. એટલે નીતિ વિષયક બાબતમાં લેવલ જમ્પિંગ કરવાનું નથી. લેવલ જમ્પિંગ થતું નથી. આ પણ યાદ રાખીશું. તો જો આ સ્લાઇડ ખૂબ જ મહત્વની તમારા માટે થશે. નોંધ કયા ક્રમમાં રજૂ કરવાની? તો નોંધ રજૂ કરવાની ચડતા ક્રમમાં. નોંધ ક્યાં સુધી મોકલવાની? તો નિર્ણય કરતા અધિકારી સુધી. જો વચ્ચે નોંધ ઝડપથી એને નિર્ણય લેવાનો હોય તો કઈ મેથડ અનુસરવાની છે? લેવલ જમ્પિંગ. લેવલ જમ્પિંગમાં કોણ હોય? વચ્ચે એક અધિકારી હોય. પણ જો નીતિ વિષયક બાબત હોય તો લેવલ જમ્પિંગ કરવાનું નથી.
બરાબર. ઝડપથી કામગીરીનો નિકાલ કરવા માટે લેવલ જમ્પિંગ અપનાવવામાં આવે છે, જેમાં નોંધ લેખક અને નિર્ણય કરતા અધિકારીની વચ્ચે માત્ર એક જ અધિકારી હોય છે. જો આપણે લખી દીધું નોંધ લેખક અને નિર્ણય કરતા અધિકારીની વચ્ચે માત્ર એક જ અધિકારી હોય, એને કહીશું આપણે લેવલ જમ્પિંગ. પણ નીતિ વિષયક બાબત હોય ત્યારે લેવલ જમ્પિંગ ત્યાં કરવાનું, પરંતુ નીતિ નિર્ધારણને લગતી અથવા મહત્વની બાબતોમાં નોંધ વધુ ને વધુ અધિકારીઓ જુએ એ ઈચ્છનીય છે. તો નીતિ વિષયક બાબત હોય ત્યારે લેવલ જમ્પિંગ કરવાનું નથી. બરાબર. ચલો નેક્સ્ટ. હવે આપણે જોઈએ મિત્રો આપણી કચેરી કાર્ય પદ્ધતિ. અત્યાર સુધીમાં જે સ્ટડી કર્યું એ હતી પ્રસ્તાવના, અને એ પ્રસ્તાવનામાંથી તમને આવા બધા પ્રશ્નો પૂછી દે. ચલો રેડી. નેક્સ્ટ હવે ચેપ્ટર 1. હવે તમને જે બાબતો પ્રસ્તાવનામાં શીખ્યા એમાંથી કોઈ બાબતમાં તકલીફ હોય તો તમે પૂછી શકો, કોઈ પણ પ્રશ્ન હોય તો. ચલો તો હવે આપણે જોઈએ મિત્રો પ્રકરણ કુલ 18 છે. 18 પ્રકરણમાં પહેલું જ પ્રકરણ છે ઈ ગવર્નન્સ. બરાબર. નવી કચેરી કાર્ય પદ્ધતિ અમલમાં મૂકી એટલે અત્યારે આધુનિક ટેકનોલોજીનો યુગ, એને લઈ અને સરકારે પહેલું જ પ્રકરણ એની અંદર મૂક્યું 2022ની નવી કચેરી કાર્ય પદ્ધતિની માહિતી પુસ્તિકામાં ઈ ગવર્નન્સ. પરિશિષ્ટ લગભગ 38 પરિશિષ્ટ છે. બરાબર. લગભગ પૂછા નહીં, પણ મહત્વના છે એ પૂછશે, અને એ નામ જ પૂછે, એની બહુ વિગતો નહીં પૂછે. બરાબર. નામ પૂછશે, બહુ વિગતો નહીં પૂછે. આની સાથે આપણે ચર્ચા કરી લઈશું. ચલો ઈ ગવર્નન્સ જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા કામકાજના નિકાલમાં ઝડપ, કાર્યક્ષમતા વધારવાના હેતુથી ઈ ગવર્નન્સની વિચારધારા અમલમાં મૂકવામાં આવેલી છે. તો કયો હેતુ છે? તો કામકાજના નિકાલમાં ઝડપ અને કાર્યક્ષમતા વધારવી. કામકાજના નિકાલમાં ઝડપ અને કાર્યક્ષમતા વધારવાના હેતુથી ઈ ગવર્નન્સની વિચાર અમલમાં મૂકવામાં આવેલો છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે પરામર્શ કરી છેવાડાના ગામ સુધી તમામ સોફ્ટવેર અને હાર્ડવેર સંબંધિત ઉપકરણો પહોંચાડવા. અને આના માટે ગુજરાતની અંદર જીસ્વાન ડેવલપ કરેલું છે. બરાબર. છેવાડાના ગામ સુધી તમામે તમામ એ પોર્ટલ વિકસિત કર્યા છે, જીસ્વાન. આનું પૂરું નામ પરીક્ષામાં પૂછાય. ચલો પૂરું નામ શું આપશે જીસ્વાનનું? કમેન્ટના માધ્યમથી જણાવો મિત્રો. તો સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ એની સાથે પરામર્શ કરી અને છેવાડાના ગામ સુધી તમામ સોફ્ટવેર અને હાર્ડવેર સંબંધિત ઉપકરણો પહોંચાડવા. ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. બરાબર છે. જીસ્વાન એટલે શું આવશે? ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. તો સાયન્સ ટેકનોલોજી વિભાગ એની સાથે પરામર્શ કરી છેવાડાના ગામ સુધી તમામ સોફ્ટવેર અને હાર્ડવેર સંબંધિત ઉપકરણો પહોંચાડવા. ચલો આનો હેતુ પૂછાય તો શું આવશે? ઈ ગવર્નન્સ નો હેતુ શું છે? તો કામકાજના નિકાલમાં ઝડપ અને કાર્યક્ષમતા વધારવી, એ એનો હેતુ છે. અને કયા વિભાગ દ્વારા છેવાડાના ગામ સુધી ઉપકરણો પહોંચાડવા? તો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ એના દ્વારા છેવાડાના ગામ સુધી. પછી જીસ્વાનની મદદથી કામગીરીમાં ઝડપ લાવી. ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક એની મદદથી. ચલો એના પછી રાજ્ય સરકાર દ્વારા કામકાજના નિકાલમાં. બરાબર. આ તો આપણે જોઈ લીધું. તમામ કચેરીઓને ઈ ગવર્નન્સની તાલીમ આપવી. તમામ કચેરીઓને જ્યારે જીસ્વાન અમલમાં મૂક્યું એટલે ઈ ગવર્નન્સની તાલીમ આપવી. નોંધ અને પત્ર લેખન માટે ચોક્કસ પ્રકારના ફોન્ટનો જ ઉપયોગ કરવો. નોટિંગ એન્ડ ડ્રાફ્ટિંગ કરવાનું હોય તો એના માટે ચોક્કસ પ્રકારના ફોન્ટ વાપરવા સરકારની અંદર ઈ ગવર્નન્સના હેતુમાં. સ્વાગત સ્ટેટ વાઇડ attention on revisions by application of technology. બરાબર. સ્વાગત એ મુખ્યમંત્રીનો ઓનલાઈન કાર્યક્રમ છે. સ્વાગત
ફરિયાદ નિવારણના હેતુ માટે થઈ અને આ કાર્યક્રમ અમલમાં મૂકેલો છે. તો તમને આવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે ફરિયાદ નિવારણના હેતુને લઈ અને મુખ્યમંત્રી દ્વારા કયો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલું છે? તો સ્વાગત ઓનલાઈન પોર્ટલ છે મિત્રો, જેનું પૂરું નામ તમે યાદ રાખજો. ચલો, લોક ફરિયાદ નિવારણ માટેનો કાર્યક્રમ. તો આ પ્રશ્ન પરીક્ષામાં હોઈ જ શકે કે લોક ફરિયાદ નિવારણ માટેનો કયો કાર્યક્રમ છે? તો સ્વાગત કાર્યક્રમ. કયો છે? સ્વાગત કાર્યક્રમ લોક ફરિયાદ નિવારણ માટેનો. કચેરી વ્યવસ્થાપન, નાણાકીય અને હિસાબી વ્યવહારો સંબંધિત પોર્ટલ વિકસાવેલા છે. કચેરી માનવ સંસાધનના સંચાલન અને સંબંધિત પોર્ટલ પણ ઈ ગવર્નન્સના ઉપયોગ માટે ડેવલપ કરેલા છે. જમીન રેકર્ડ માટે ઈ ધરા છે. એટીવીટી તાલુકા જન સેવા કેન્દ્ર, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, તાલુકા જન સેવા કેન્દ્રો છે. શહેરી નગરજનોની સુવિધા માટે નગર સુવિધા કેન્દ્રો છે. ગ્રામીણ પ્રજાજનોની સુવિધા માટે ઈ ગ્રામ છે. શિક્ષકોની ભરતી માટે કાર્ય પદ્ધતિ, ટેકનિકલ, મેડિકલ, આ બધી ઓનલાઈન, બરાબર. આ બધો ઓનલાઈન પોર્ટલ ડેવલપ કરેલો છે ઈ ગવર્નન્સના હેતુ માટે, ઝડપથી કામગીરી થાય અને પારદર્શી રીતે થાય એના માટે થઈ અને ઓનલાઈન પોર્ટલ ડેવલપ કરેલા છે. તો કોના માટે કયું પોર્ટલ છે એવો પરીક્ષામાં તમને પૂછી લે. તો લોક ફરિયાદ નિવારણ માટે કયું છે? તો લોક ફરિયાદ નિવારણ માટે સ્વાગત છે. પછી જે ગામ છે, ગામ એ છે ને ગ્રામીણ જમીનના રેકર્ડ. જમીનના રેકર્ડ માટે કયું છે મિત્રો? તો જમીનના રેકર્ડ માટે છે ઈ ધરા. પછી તાલુકા જન સેવા કેન્દ્ર માટે કયું પોર્ટલ ડેવલપ કરેલું છે? તો એટીવીટી. શહેરી નગરજનોની સુવિધા માટે કયું છે? તો નગર સુવિધા કેન્દ્ર. એના પછી ગ્રામીણ પ્રજાજનોની સુવિધા માટે કયું છે? ઈ ગ્રામ. જો જમીન માટે ઈ ધરા અને ગ્રામીણ પ્રજાજનોની સુવિધા માટે ઈ ગ્રામ. નગર કેન્દ્ર છે, નગર સુવિધા કેન્દ્ર, એ નગર પ્રજાજનોની સુવિધા માટે છે નગર કેન્દ્ર. પછી તાલુકા જન સેવા કેન્દ્ર તરીકે કયું છે? તો એટીવીટી. પછી શિક્ષકોની ભરતી, કાર્ય પદ્ધતિ, ટેકનિકલ અને મેડિકલ પ્રવેશ કાર્ય પદ્ધતિ માટે જુદા જુદા પોર્ટલ ડેવલપ કરેલા છે. ડિજિટલ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત કોમન સિવિલ પ્લેટફોર્મ, જે નાગરિકો માટે છે કોમન સિવિલ પ્લેટફોર્મ, એ કયું છે? ડિજિટલ ગુજરાત. તો આવા જુદા જુદા પોર્ટલ એ ઈ ધરા, ઈ ગવર્નન્સના હેતુ માટે ડેવલપ કરેલા છે, બરાબર. આમાંથી પ્રશ્ન તમને પૂછી લે મિત્રો. જો મહેસૂલી કામકાજ માટે IORA એપ્લિકેશન છે, તો કોઈ પણ પૂછે કે નગર જનોની સુવિધા માટે કયું કેન્દ્ર છે? ચલો, નગરજનોની સુવિધા માટે કયું છે? પછી તાલુકા જન સેવા કેન્દ્ર તરીકે કયું છે પોર્ટલ ડેવલપ કરેલું છે? સામાન્ય નાગરિકો માટે કયું પોર્ટલ ડેવલપ કરેલું છે? નગર સુવિધા કેન્દ્ર. પછી જમીન રેકર્ડ માટેનું કયું છે? હા, અહીંયા નગર સુવિધા કેન્દ્ર છે. નગર સુવિધા કેન્દ્ર. લોક ફરિયાદ નિવારણ માટે કયું છે? લોક ફરિયાદ નિવારણ, આના માટે કયું છે? હા, જમીન માટે ઈ ધરા. જમીન માટે કયું છે? ઈ ધરા છે. તાલુકા જન સેવા કેન્દ્ર તરીકે એટીવીટી, અને એટીવીટી નું પૂરું નામ પણ ક્યાંક પૂછી લે તો આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો. લોક ફરિયાદ નિવારણ માટે સ્વાગત છે. સામાન્ય નાગરિકો માટે ડિજિટલ ગુજરાત. અહીંયા કયું છે? ડિજિટલ ગુજરાત. પછી સામાન્ય નાગરિકો તરીકે ઈ ગ્રામ ને યરુણાબેન, સામાન્ય નાગરિકો માટે ડિજિટલ ગુજરાત છે અને ગ્રામીણ પ્રજાજનોની સુવિધા માટે ઈ ગ્રામ છે. જેમ નગર સુવિધા કેન્દ્ર શહેરી પ્રજાજનોની સુવિધા માટે છે, એમ ગ્રામીણ પ્રજાજનોની સુવિધા માટે કયું છે? ઈ ગ્રામ પોર્ટલ છે.
બરાબર. આ ભરતીઓ માટે અલગ અલગ એમના પોર્ટલ ડેવલપ કરેલા છે અને મહેસૂલી કામકાજ માટે IORA એપ્લિકેશન છે. બરાબર. આ પોર્ટલ પણ આપણે યાદ રાખીશું. ચલો એના પછી કચેરી વ્યવસ્થાપન જોઈએ આપણે. એક મિનિટ મિત્રો હોલ્ડ કરજો. ચલો હવે IORA ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન. બરાબર. આ એનું પૂરું નામ છે, ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન. બરાબર, યાદ રાખજો. એટીવીટી પછી આનું આ બંને IORA એટલે ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન. મહેસૂલી કામકાજ એટલે કે રેવન્યુ કામકાજ માટેની એપ્લિકેશન છે IORA. ઓનલાઈન એપ્લિકેશન છે. ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન શેના માટે છે? ઇન્ટિગ્રેટેડ મહેસૂલી કામકાજ માટે. ચલો હવે ઈ ગવર્નન્સ નો હેતુ આપણે જોઈ લીધો મિત્રો કયો છે. પછી હવે કચેરી વ્યવસ્થાપન જોઈએ. તો કચેરીની રોજિંદી કામગીરીને ઓનલાઈન પ્લેટફોર્મ મારફત સરકાર દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવામાં આવેલ છે, જે અન્વયે ઈ ટપાલની નોંધ. હવે જે વ્યવસ્થાપન આપણે ઓફલાઈન કરતા હતા કચેરીની અંદર, કે ટપાલ આવે એ ટપાલની નોંધણી સ્વીકારવાની, સ્વીકાર્યા પછી નોંધણી કરવાની, નોંધણી કર્યા પછી એને સંબંધિત વિભાગમાં મોકલવાની, સંબંધિત વિભાગના જે ક્લાર્ક છે એ ક્લાર્ક અથવા એના જે અધિકારી મૂકેલા હશે એ ટપાલને ખોલશે, એના ઉપર નોંધ એક ફકરો પાડશે, મતલબ હોશિયો પાડશે અને હોશિયાની અંદર પોતાની નોંધ લખશે અને એ નોંધ લખ્યા પછી એના ઉપર કાર્યવાહી શરૂ થશે અને એ કાર્યવાહી પાછી નોંધ લેખક છે એ આગળના અધિકારીઓને પોતાની નોંધ મોકલશે, એટલે ચડતા ક્રમમાં કાર્યવાહી થશે અને છેલ્લે નિર્ણય કરતા અધિકારી સુધી મોકલશે. આ ઓફલાઈન પદ્ધતિથી એ પદ્ધતિ ઓનલાઈન કરી. ઈ ગવર્નન્સના હેતુ માટે એ જ જે પદ્ધતિ છે એ કેવી રીતે કરેલી છે? ઓનલાઈન. તો રોજિંદા કામગીરીના ઓનલાઈન પોર્ટલ મારફતે સરકાર દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવામાં આવેલ છે, જે અન્વયે ઈ ટપાલ ની નોંધણી, ઈ ટપાલ સંબંધિત અધિકારીની જરૂરી કાર્યવાહી માટે જરૂરી ફાઇલ અને ફાઇલ પરની નોંધ ઉપરી અધિકારીને રજૂ કરવી અને ઉપરી અધિકારી દ્વારા તેના પર નિર્ણય લઈ પરત કરવી. આ બધી બાબતો ઈ પ્લેટફોર્મ ઉપર સ્ટોર કરવી. આ બધી બાબતો પાછી એ પ્લેટફોર્મ ઉપર સ્ટોર કરવાની છે. બરાબર. તો હવે આ જે ટપાલ છે મિત્રો, ટપાલ એ ટપાલ કઈ શાખા સ્વીકારશે? ટપાલ કઈ શાખા સ્વીકારે? આવો પ્રશ્ન તમને પૂછી લે તો શું જવાબ લખશો? ચલો ઓફલાઈન ટપાલની આપણે વાત કરીએ તો જ્યારે ઓફલાઈન ટપાલ આવે છે કચેરીમાં તો એ કઈ શાખા દ્વારા સ્વીકારવામાં આવશે? ઝડપથી મિત્રો જવાબ આપો એટલે આપણો સમય ના બગડે. મહેકમ શાખા ના સ્વીકારે મારા મિત્ર નિમેશભાઈ, એ સ્વીકારશે રજિસ્ટ્રી શાખા. ટપાલ નોંધણી શાખા સ્વીકારે. કોણ સ્વીકારશે? ટપાલ નોંધણી શાખા સ્વીકારશે. અને આ ટપાલ નોંધણી શાખાને આપણે બીજું નામ આપીશું રજિસ્ટ્રી શાખા.
અને આ રજિસ્ટ્રી શાખાને આપણે કહીશું બારનીસી. બીજું શું કહેવાય? બારનીસી એ ટપાલ સ્વીકારશે. ટપાલ નોંધણી શાખાના જે અધિકારી છે, ટપાલ નોંધણી શાખાના અધિકારી એટલે ટપાલ નોંધણી વિભાગના ક્લાર્ક એ નોંધણી શાખાના અધિકારી કહેવાય. એ ટપાલ સ્વીકારશે. એમના ઉપરના અધિકારી છે એ સુપરવાઇઝર કહેવાશે, એ દેખરેખ રાખશે. હા, બારનીસી. હવે પ્રશ્ન આ પણ પૂછી લે છે કે આ જે બારનીસી ટપાલ નોંધણી વિભાગ છે એ કચેરીમાં કઈ જગ્યાએ રાખવાનો? કચેરીમાં કઈ જગ્યાએ એ વિભાગ રાખવાનો છે? ચલો, આવા બધા પ્રશ્નો પરીક્ષામાં તમને પૂછી લે તો કઈ જગ્યાએ રાખવાનો છે મિત્રો? હા, બધાનું ધ્યાન ત્યાં જાય એ રીતે, એટલે મધ્યમાં, કચેરીના મધ્યમાં રાખવાનો છે. એના ઉપર રજિસ્ટ્રી એવું બોર્ડ મારીને ગુજરાતીમાં પણ લખવાનું છે કે ટપાલ અહીં સ્વીકારાય છે. એટલે જે વ્યક્તિ ટપાલ આપવા માટે આવે એ સીધું ખબર પડી જાય ને કે અહીંયા ટપાલ આપવાની છે. બરાબર? એટલે એના પર બોર્ડ પણ આપણે લગાવવાનું છે. એ આપણે જોઈએ છીએ પ્રકરણ 2 ની અંદર, 2 કે 3 માં છે એની જોગવાઈ, એ જોઈએ. બરાબર? પણ અત્યારે ઈ ટપાલની વાત કરીએ તો સેમ કન્ડિશન એમ છે કે ઈ ટપાલ આવશે, એની નોંધણી થશે, એના ઉપર જે અધિકારી છે એ અધિકારી પોતાની નોંધ લખશે. એ નોંધ લખ્યા પછી આગળના અધિકારીને ફોરવર્ડ થશે અને છેક એ નોંધ ચડતા ક્રમમાં નિર્ણય કરતા અધિકારી સુધી મોકલવાની, અને આ બધું જ એ પ્લેટફોર્મ ઉપર સ્ટોર થશે. ઓડિટ પેરા સંબંધિત નિકાલ પણ ઓનલાઈન પોર્ટલ મારફતે એજી કચેરીને એકાઉન્ટ જનરલ કચેરી દ્વારા કરી શકાય, જેથી વિલંબન નિવારી શકાય. હવે કોઈ ઓડિટ કરેલી હોય એમાં કોઈ પેરા હોય તો એ પેરાનો નિકાલ પણ ઓનલાઈન કરી શકાય એવી વ્યવસ્થા ઈ ગવર્નન્સની અંદર ડેવલપ કરેલી છે, જેથી વિલંબ નિવારી શકાય. ચલો, એના પછી ઓનલાઈન પોર્ટલ ઉપર કેસની વિગતો બાબતે જરૂરી અભિપ્રાય લેવાની જરૂર જણાય ત્યારે સરકારશ્રીની સૂચના મુજબ નિયત સમયગાળામાં જરૂરી કામગીરી કરી વિલંબન નિવારી શકાય. હવે કોઈ અભિપ્રાય લેવાનો હોય કોઈ અધિકારીનો, તો એના ઉપર સરકારશ્રીની સૂચના મુજબ નિયત સમયગાળાની જરૂરી કામગીરી માટે વિલંબ નિવારી શકાય ઓનલાઈન પોર્ટલના માધ્યમથી. બદલી પર નવી નિમણૂકના કિસ્સામાં જરૂરી પાસવર્ડ બદલી નાખવા. જો આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય કે બદલી થયેલા કર્મચારીએ શું કરવું, તો પાસવર્ડ ને યુઝરનેમ એ નવો ચાર્જ લેનાર અધિકારીને સોંપવા ઓપ્શન આપેલો છે. તો નવી જગ્યાએ હાજર થાય છે એણે નવા પાસવર્ડ જનરેટ કરવાના છે, અને મોબાઈલ નંબર પણ અપડેટ કરવાનો છે. બરાબર? તો બદલી જેની થઈ છે એ કચેરીની અંદર ચાર્જ લેશે, તો એણે પહેલું શું કામ કરવાનું છે? જરૂરી પાસવર્ડ બદલી નાખવાના છે. અને એની અંદર જો મોબાઈલ અપડેટ કરવાનો થાય તો એ અધિકારીએ પોતાનો નંબર ફરજિયાત અપડેટ કરવાનો છે, કારણ કે એમાં ઓટીપી આવે. હવે બદલીના કિસ્સામાં પાસવર્ડ બદલી નાખવાના, બધા પાસવર્ડ શું કરવાના? બદલી નાખવાના. તો કોની પાસેથી? તો આઈટી વિભાગ પાસેથી મદદ લેવાની. આ મદદ ક્યાંથી લેવાની છે? આઈટી વિભાગ પાસેથી મદદ લેવાની. તો કોણ મદદ કરશે? આઈટી વિભાગ. સરકારની અંદર એક આઈટી વિભાગ હશે, એ મદદ કરશે આની અંદર. ડિજિટલ સિગ્નેચર જો એક્ટિવેટ હોય તો બદલી કે નિવૃત્તિના કિસ્સામાં એને ડીએક્ટિવેટ કરી નાખે. જો આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય મિત્રો કે ડિજિટલ સિગ્નેચર શું કરવું? નવા આવનારને સોંપી દેવી, ડીએક્ટિવેટ કરવી, ચાલુ રાખવી કે બીજું અન્ય કોઈ? તો જ્યારે ડિજિટલ સિગ્નેચર એ બદલી કે નિવૃત્તિના કિસ્સામાં એક્ટિવ હોય તો એને ડીએક્ટિવેટ કરી નાખવાની, અને આવનાર અધિકારીએ પોતાની નવી ડિજિટલ સિગ્નેચર કે યુઝર કી બનાવવાની કામગીરી ઝડપથી હાથ ધરવી. તો આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે. બરાબર? કે જો ડિજિટલ સિગ્નેચર તમને આપેલી હોય તો એને બદલી કે નિવૃત્તિના કિસ્સામાં શું કરવાની થશે? ડીએક્ટિવેટ કરવાની થશે. અને નવો જે અધિકારી આવે છે એને પોતાની નવી ડિજિટલ સિગ્નેચર બનાવવાની રહેશે આઈટી વિભાગ પાસે. કોઈ યુઝર કી બનાવી હોય કે ડિજિટલ સિગ્નેચર બનાવી હોય એ નવી બનાવવાની થશે. બરાબર? આ બાબત ખાસ યાદ રાખજો મિત્રો.
આવી નાની નાની બાબતોમાંથી જ પરીક્ષામાં પ્રશ્નો પૂછશે. પછી બીજું છે મિત્રો એક કે જ્યારે કોઈ હવે નવી ડિજિટલ કી બની ગઈ, નવો યુઝર આઈડી મળી ગયો, નવો પાસવર્ડ બની ગયો, હવે તમારી સ્ક્રીન ચાલુ છે, બરાબર? હવે તમારી સ્ક્રીન કોઈ તમે નોંધ આવેલી છે અને સ્ક્રીન ચાલુ છે અને તમારે થોડા સમય માટે બહાર જવાનું થાય, થોડા સમય માટે બહાર જવાનું થાય ત્યારે શું કરવું અને થોડા વધુ સમય માટે બહાર જવાનું થાય ત્યારે શું કરવું? ચલો, સ્ક્રીન ઉપર તમે કોઈ નોંધમાં મહત્વનો લખી રહ્યા છો, સ્ક્રીન ચાલુ છે, તમારે થોડા સમય માટે બહાર જવાનું છે, તો શું કરવાનું થશે? અને થોડા વધુ સમય માટે બહાર જવાનું થાય તો શું કરવાનું છે? ચલો કમેન્ટના માધ્યમથી જણાવો. હા, હજુ તો એક્ટિવ નથી થયું સ્પર્શ, પણ નેક્સ્ટ જોઈએ શું થાય છે. ચલો કમેન્ટના માધ્યમથી જણાવો મિત્રો કે તમારે કચેરીની અંદર કોઈ નોંધ આવે, તમે લેખનની અંદર નોંધ લેખન કરી રહ્યા છો અને અચાનક તમારે કોઈ કામકાજના અર્થે થોડા જ સમય માટે બહાર જવાનું, કચેરીમાંની ઓફિસથી થોડા સમય. હા, અહીંયા શું કરવાનું? સ્ક્રીન ઓફ કરવાની છે. સ્ક્રીન ચાલુ છે તો એને શું કરવાની? સ્ક્રીન ઓફ કરવાની છે. શું કરવાનું છે? સ્ક્રીન ઓફ કરીને જવાનું છે. અને જો થોડા વધુ સમય માટે બહાર જવાનું થાય તો લોગ ઓફ કરીને જવાનું, લોગ ઓફ કરીને જવાનું, બરાબર? યુએસબી ડિવાઇસનો ઉપયોગ કરવો હિતાવહ નથી, એટલે કર્મચારીએ કે અધિકારીએ પોતાનું યુએસબી ડિવાઇસ વાપરવાનું નથી, બરાબર? યુએસબી ડિવાઇસ પાસવર્ડ તો રાખવાનો જ છે અરુણાબેન, પણ લોગ ઓફ કરવાનો છે. પાસવર્ડ હોય પણ તમે લોગિન હોય તો કોઈ બી વ્યક્તિ એ નોંધની અંદર છેડછાડ કરી શકે, એના માટે થઈ અને જો વધુ સમય જવાનો થાય તો લોગ ઓફ કરવાનું છે. અને પાસવર્ડથી સુરક્ષિત તો રાખવાનું છે અને પાસવર્ડ ઓટો સેવ રાખવાના નથી. આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે પાસવર્ડ ઓટો સેવ રાખવા, તો ના, પાસવર્ડ ઓટો સેવ રાખવાના નથી, બરાબર? એ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલું છે ખાતાકીય પરીક્ષામાં. ચલો, યુએસબી ડિવાઇસનો ઉપયોગ કરવો હિતાવહ નથી. યુએસબી નું પૂરું નામ તમે જાણતા હોય તો જણાવો મિત્રો. યુએસબી ડિવાઇસને પાસવર્ડ દ્વારા સુરક્ષિત રાખવી. ફિશિંગ એટેક અટકાવવા માટે તમારે કોઈ ક્રેક વર્ઝન વાળા સોફ્ટવેર વાપરવાના, પાયરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ કરવાનો નથી. અહીંયા ફિશિંગ એટેક અટકાવવા માટે કેવા? પાયરેટેડ સોફ્ટવેર. હવે પાયરેટેડ સોફ્ટવેર કેવા હોય? ક્રેક વર્ઝન હોય. કેવા હોય? કોઈએ વર્ઝન લીધેલું હોય, પેઇડ વર્ઝન, અને એને પછી ક્રેક કરેલું હોય, એવા ક્રેક વર્ઝન, હા, યુનિવર્સલ સિરિયલ વર્ઝન, એવા કોઈ ક્રેક વર્ઝન એ વાપરવાના નથી. અજાણી લોભામણી જે સ્કીમો છે એ સ્કીમો પણ આવતી લિંકો એ ખોલવાની નથી, બરાબર? કોમ્પ્યુટરમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની લોભામણી કે છેતરામણી જાહેરાત કે અજાણી લિંક ખોલવી નહીં. આ અંગે સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા વખતો વખત આપવામાં આવતી સૂચનાઓ અનુસરવી. પછી ઈમેલ છે મિત્રો, એ ઈમેલ એને અધિકારિક રીતે સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે મંજૂરી મળેલી છે. તો આ પણ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછી લે છે કે કયા માધ્યમને સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે મંજૂરી મળેલી છે? તો ઈમેલને, બરાબર? એ આની અંદર જ છે, કચેરી વ્યવસ્થાપનની અંદર. ચલો, એટલી બાબતો છે મિત્રો, યાદ રાખજો તમે પરીક્ષામાં. હવે ચેપ્ટર 2 જોઈએ, બરાબર? ચલો, હવે આ બધું છે એ બધું એક જીઆઈએલ છે. એક શું છે? જીઆઈએલ. તો આ જીઆઈએલ અને એનઆઈસી આ બંને પરીક્ષામાં પૂછાય છે. જીઆઈએલ એ શું છે અને એનઆઈસી એ શું છે? ચલો, આનું પૂરું નામ તમને આવડતું હોય તો જણાવો.
આ બંને આ જે ઓનલાઈન છે માધ્યમો એને ડેવલપ કરવામાં અને એને હેલ્પફુલ થવામાં એને રનઅપ કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા છે GIL ની. તો GIL નું પૂરું નામ શું છે અને NIC નું પૂરું નામ શું છે? તો GIL અને NIC બંને યાદ રાખીશું આપણે. ચલો જણાવજો મિત્રો, તમને ના ખબર હોય તો નો આઈડિયા કહેજો, એટલે આપણે આગળ વધીએ. નો આઈડિયા, ઓકે. તો ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ એ છે GIS અને NIC શું છે? નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર. हाँ, नेशनल इन्फॉर्मेटिक्स सेंटर, गुजरात इन्फॉर्मेटिक्स लिमिटेड. वेरी गुड. चलो आ पण याद राखजो, आना द्वारा બધું ડેવલપ કરેલું છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ પ્રકરણ 2 જોઈએ, મહેકમ અને કચેરીને લગતી બાબતો. તો હવે પહેલું છે કચેરીનો સમય. બરાબર, કામકાજના હેતુ માટે કચેરીનો સમય કેટલો રહેશે? કચેરીનો સમય કેટલો રહેશે? ચલો જણાવો મિત્રો. કચેરીનો સમય કયો રહેશે? સરકારે કામકાજના હેતુ માટે કચેરીનો સમય કેટલો નક્કી કરેલ છે? ચલો કમેન્ટના માધ્યમથી દસ 30 થી 6:10, 10:30 થી 6:10. બરાબર, અહીંયા કચેરીનો સમય કેટલો છે? 10:30 થી 6:10 એ કામકાજના હેતુ માટે કચેરીનો સમય છે. બરાબર. હવે આમાં પણ પ્રશ્ન એક પૂછાય કે પટાવાળા માટે કયો છે? ચલો પટાવાળા માટે કચેરીનો સમય કયો છે? હા, વર્ગ 4 એટલે પ્યુન માટે અડધો કલાક વહેલા આવવાનું ને કલાક મોડા જવાનું, એટલે 10 થી 7:10. ચલો હવે વિરામ બાબતને જોઈ લઈએ આપણે કે વિરામ એટલે કે રિસેસ. વિરામ એ હક નથી. પહેલો તો આ વિધાન યાદ રાખવાનું. પહેલા કયું વિધાન યાદ રાખવાનું? આ વિધાન યાદ રાખવાનું કે વિરામ એ હક નથી. બરાબર, કામની જરૂરિયાત ને અને કાર્ય જે જરૂરિયાત છે, કામની જરૂરિયાત અને એને પૂરું કરવાનું સમય મર્યાદા હોય તો જે વડા છે, કચેરીના વડા એટલે કે સક્ષમ સત્તાધિકારી, એ વિરામ ના પણ આપી શકે. એટલે વિરામ હક નથી. એ સ્ટેટમેન્ટ આપણે પહેલા જ યાદ રાખવાનું કે રિસેસ એ હક નથી. બરાબર. હવે રિસેસ હક નથી, પણ કુદરતી ન્યાયના સિદ્ધાંતને આધારે વિરામ કર્મચારીને આપવાનો થાય. તો કર્મચારીને વિરામ એવી રીતે આપવાનો કે જેથી જે કચેરીનું જે સંખ્યાબળ છે એ બધું એક સાથે વિરામ ઉપર ન ઉતરી જાય. એટલે જે પબ્લિક છે, પબ્લિકના કામો અટકે એવી રીતે વિરામ આપવાનો નથી. એટલે આના માટે વ્યવસ્થા પણ કરશે કચેરીના વડા કે 2 સેશનમાં વિરામ આપશે. કેટલાક કર્મચારીઓને 1 સેશન આપશે. એનો ટાઈમ પીરિયડ કયો છે મિત્રો? વિરામ માટેના 2 સેશન છે. એના માટેનો ટાઈમ પીરિયડ કયો છે? ચલો એ અડધો કલાકનો વિરામ મળશે. એના માટેનો ટાઈમ પીરિયડ કયો છે? ચલો તમે જણાવો, જો જાણતા હોય તો. વિરામ માટેનો ટાઈમ પીરિયડ જો તમે જાણતા હોય તો તમે જણાવો મિત્રો. એક 30 થી 2 એક વિરામ અમુક કર્મચારીઓને આપવાનો અને અમુક કર્મચારીઓને 2 થી 2:30 વિરામ આપવાનો. 2 થી 2:30 અડધા કલાકનો વિરામ આપવાનો. કેટલો આપવાનો? અડધા કલાક. અમુકને આ અડધો કલાક અને અમુકને આ અડધો કલાક અને અમુકને.
હવે જે વર્ગ 4 ના પટાવાળા છે એ પટાવાળાને પોણો કલાક આપવાના, પોણો કલાક વિરામ આપવાનો, પોણો કલાક વિરામ આપવાનો છે. હવે પરીક્ષામાં એ પણ પ્રશ્ન પૂછાય કે આપણે આ તો વિરામ આપવાનો છે, સાથે સાથે એમને અલ્પાહાર માટે જો જવું હોય તો કચેરીના વડા એ પોતે જવા દેશે, નિર્ણય લઈ શકે છે, બરાબર. તો અલ્પાહાર માટેની શું જોગવાઈ છે? ચલો, અલ્પાહાર એટલે નાસ્તો કરવા માટે જવું હોય, ફ્રેશ થવા માટે અલ્પાહાર, તો એના માટે કયા સમયમાં પહેલા ન જઈ શકાય? ન જવાય એવો સમય કયો છે? અને જવાનું થાય તો કેટલો સમય જવાનું થાય, અને કેવી રીતે જવાનું, કેટલું સંખ્યાબળ, કચેરીનું સંખ્યાબળ કેટલું જળવાઈ રહે એ રીતે જવાનું. હા, છઠ્ઠા ભાગથી વધુ ન જવાય, બરાબર. છઠ્ઠા ભાગથી વધુ ન જવાય. છઠ્ઠા ભાગથી, અરુણાબેન 50% નહીં, પણ શું આવશે? છઠ્ઠા ભાગથી ન જવાય, બરાબર. ચલો, કયા સમયમાં નહીં જવાનું? 10:30 તમે આવ્યા તો 10:30 થી 12:30 તો નહીં જવાનું, 2 કલાક તો કામ કરવાનું. 10:30 થી 12:30 નહીં જવાનું, એક આ સમયમાં નહીં જવાનું. બીજું 2:30 થી 3:30 નહીં જવાનું, રિસેસ પૂરી કરીને આયા 1 કલાકમાં નહીં જવાનું. અને કચેરીનો છેલ્લો સમય છે 5 થી 6:10, આ છેલ્લા કલાકમાં નહીં જવાનું. આટલા કલાકમાં વિરામમાં જવાનું, અલ્પાહાર માટે જવાનું નથી. હા, એટલા કલાક જવાનું. અને અલ્પાહાર માટે જવાનું હોય તો કેટલો સમય જઈ શકાય? પંદર થી 20 મિનિટ જઈ શકાય. કેટલું જઈ શકાય છે અરુણાબેન? 15 થી 20 મિનિટ. હવે વિરામ ઉપર જવાનું થાય તો એક પત્રક નિભાવવું પડે. એ પત્રકનું નામ શું છે? જો વિરામ ઉપર જવાનું થાય તો એક પત્રક નિભાવવું પડે. એ પત્રકનું નામ શું છે? ચલો, કમેન્ટના માધ્યમથી જણાવો મિત્રો, કયું પત્રક નિભાવવું પડે કર્મચારીએ વિરામ માટે જવું હોય તો? હા, અવર જવર પત્રક, એને કહીશું આપણે ઇંગ્લિશમાં મૂવમેન્ટ રજિસ્ટર. તો વિરામ માટે જવું હોય તો મૂવમેન્ટ રજિસ્ટર નિભાવવું પડે, જેને કહીશું આપણે અવર જવર પત્રક. એક સાથે છઠ્ઠા ભાગથી વધુ નહીં એવા કર્મચારીઓને વિરામ માટે જવાનું અવર જવર, બરાબર. હવે આની અંદર કેટલાક મુસ્લિમ એમ્પ્લોય પણ હશે, તો એમને જુમ્માની નમાઝ માટે છૂટ આપવામાં આવશે વિરામના સમયની અંદર. આ વિરામનો સમય છે, બરાબર. તો વિરામના સમયનો ઉપયોગ તેઓ જુમ્માની નમાઝ પઢવા માટે જઈ શકે શુક્રવારે, એ માટે એ રીતે વ્યવસ્થા કચેરીના વડા કરશે. અને હિન્દુ એમ્પ્લોય છે, એમણે શ્રાવણ માસના સોમવારે 12 વાગ્યા પછી મહાપૂજાના દર્શન કરવા માટે છૂટ આપશે, બરાબર. તો આ રિસેસના સમયના ઓપ્શનમાં એમને જુમ્માની નમાઝ પઢવા માટે છૂટ મળશે, અને હિન્દુ એમ્પ્લોયને 12 વાગ્યા પછી વિરામના સમયનો ઉપયોગ એમાં કરવાનો મહાપૂજાના દર્શન કરવા માટે. ચલો, ક્લિયર? તો એટલી બાબતો પહેલા યાદ રાખીશું. આ બાબતો યાદ રાખવાની. હવે આપણે જોઈએ, હવે તમે જોશો એટલે તમને આ બાબત સમજાઈ જશે મિત્રો. પણ આ પહેલા આપણે પ્રીએમ્બલ તમને સમજાવ્યું આનું, કે આ કચેરીનો સમય છે, એ બાબતમાં પ્રસ્તાવના શું છે. સોમવારે વહેલો સમય સ્કૂલોમાં હોય, સરકારી કચેરીઓમાં નહીં. એટલે સરકારી કચેરીઓની અંદર સોમવારે જે દર્શન કરવા હોય મહાપૂજાના, તો એ મહાપૂજાના દર્શન કરવા માટે 12 વાગ્યા પછી કચેરીમાં આવ્યા પછી 1.5 કલાક કામ કર્યા પછી અડધો કલાક સુધી એ દર્શન કરવા માટે જવાની છૂટ છે, જે વિરામના ઓપ્શનમાં છે. વિરામની જગ્યાએ એ છૂટ લઈ શકે છે, બરાબર.
હવે કોઈ કર્મચારી જે છે એને કચેરીના સમય બાદ કામ કરવાનો રોક્યો છે, એને સક્ષમ સત્તાધિકારીએ કહ્યું કે ભાઈ આજે કચેરીનું કામમાં ખૂબ વધારે લોડ છે તો તમે રોકાઈ જાઓ, તો કોઈ કર્મચારીને કચેરીના કામમાં રોકી લીધો અને એને મોડું થઈ ગયું, કામ કરતા કરતા મોડું થઈ ગયું, તો એના પછીના દિવસે એને લેટ આવવાની છૂટ આપી શકાય કે નહીં, એ ચલો કમેન્ટના માધ્યમથી જણાવો. લેટ આવવાની છૂટ આપી શકાય નહીં, તો શું છૂટ આપી શકાય? વહેલા જવા દેવાની છૂટ આપી શકાય, પણ લેટ આવવાની છૂટ આપી શકાય નહીં. અને વહેલા જવા દેવાની છૂટમાં પણ શું જોગવાઈ છે કે એના પછીના નેક્સ્ટ દિવસે જ વહેલા જવાની છૂટ આપી શકાય. કર્મચારી એની પસંદગી મુજબ વહેલા દિવસે જવાની છૂટ ના આપી શકાય. વહેલા મોકલી શકાય પણ એ એના પછીના દિવસે જ વહેલા મોકલી શકાય. કર્મચારી એમ કે આજે સોમવારે મેં મોડા સુધી કામ કર્યું પણ મને શુક્રવારે વહેલા જવા દેજો, તો એ ના કરી શકાય. એમને મંગળવારે જ વહેલા જવા દેવાની છૂટ આપી શકાય. બરાબર? અને એમાં આવવાનું તો ફિક્સ જ છે, 10:30 આવવાનું, 10:30 આવી અને 10:40 સુધીમાં મસ્ટરની અંદર સહી કરવાની. મસ્ટરની અંદર સહી નથી કરતા તો જે મહેકમ શાખાના અધિકારી છે એ અધિકારી એની અંદર લાલ રંગથી ચોકડી મારશે. હા, છૂટતી વખતે વહેલા જવા મળે, પણ આવવાનું તો કચેરીના સમયે જ 10:30 આવીને સહી કરીને પોતાના કામકાજના ટેબલનો હવાલો સંભાળી લેવાનો છે. 10:40 મહેકમ શાખાના અધિકારી છે એ ત્યાંથી હાજરી પત્રક લઈ લેશે અને લાલ રંગથી ચોકડી કરી દેશે એમના ખાનામાં. હવે જો આવી ચોકડીઓ વારંવાર થઈ હોય તો એવા કર્મચારી ઉપર શિસ્ત વિષયક કાર્યવાહી પણ થઈ શકે. બરાબર? આ કચેરી કાર્ય પદ્ધતિની પ્રોસિજર છે. સરકારી કામકાજના દિવસો અને કચેરીનો સમય સરકાર વખતો વખત નક્કી કરશે. સરકારી કામકાજના દિવસો કેટલા અને કચેરીનો સમય સરકાર વખતો વખત નક્કી કરશે. સરકારનો કયો વિભાગ આ રજાઓનું ને બધું લિસ્ટ બહાર પાડે છે મિત્રો? કામકાજના દિવસો વર્ષમાં કેટલા હશે, કચેરીનો સમય તો સરકાર વખતો વખત નક્કી કરશે, તો કયો વિભાગ આ નક્કી કરશે? ચલો કમેન્ટના માધ્યમથી તમે જણાવો. હાલમાં કચેરીનો સમય 10:30 થી 6:10. અહીંયા આપણે સ્ટડી કર્યું જુઓ, 10:30 થી કેટલો છે? 6:10. વર્ગ 4 માટે 10 થી 7:10. 10 થી 7:10 વર્ગ 4 માટે છે. મહેકમ વિભાગ ક્યાંથી નક્કી કરે? સરકારનો વિભાગ જે છે વહીવટી વિભાગ, સામાન્ય વહીવટી વિભાગ એ નક્કી કરશે. કેલેન્ડર આવે છે ને, રજાઓનું કેલેન્ડર કોણ બહાર પાડે છે? સામાન્ય વહીવટ વિભાગ બહાર પાડે છે. હવે સેવાની જરૂરિયાતના સંજોગોમાં દરેક કર્મચારી તથા અધિકારી કચેરી સમય સિવાય તથા રજાના દિવસે પણ હાજર રહેવાનું થશે અને જે સ્થળે ફરજ સોંપાય તે સ્થળે ફરજ નિભાવવાની થશે. તો સેવાની જરૂરિયાત છે એના સંજોગોમાં દરેક સરકારી કર્મચારીએ કે અધિકારીએ કચેરી સમય સિવાય પણ હાજર રહેવાનું થશે, તો રહેવું પડશે. રજાના દિવસે બોલાવાના થાય તો રજાના દિવસે પણ હાજર રહેવું પડશે અને જે સ્થળે ફરજ સોંપાય એ સ્થળે જવાનું પણ રહેશે. આપણે નોકરીની સામાન્ય શરતોની અંદર અભ્યાસ કર્યો છે. કયા નિયમો અભ્યાસ કર્યો? તો નિયમ 34 ની અંદર કે સરકારી કર્મચારીનો બધો જ સમય સરકાર હસ્તક છે. એટલે જ્યારે પણ એને ફરજ સોંપાય તો રજાના દિવસે પણ ફરજ નિભાવવાની થશે, કારણ કે બધો જ સમય સરકારના હસ્તક છે. બીજી જગ્યાએ ફરજ સોંપાય તો ત્યાં જવાનું પણ થશે. કચેરી સમય સિવાયના સમયે જો એને કામ કરવાનું થાય તો એ કરવાનું રહેશે, વધારાના કોઈ વળતરની માગણી કર્યા સિવાય. પણ જો રજાના દિવસે એમને બોલાવવામાં આવે મિત્રો તો વળતર રજા મળે છે. વળતર રજા મળે છે, બરાબર? તો કોને વળતર રજા મળવા પાત્ર છે? પહેલો જ આ એક પ્રશ્ન. ચલો અહીંયા આપણે બ્લેન્ક સ્લાઇડ લઈ લઈએ અને વળતર રજા બાબતમાં તમારે કહેવાનું છે. જો આવા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો વળતર રજા પહેલા તો કોને મળવા પાત્ર છે એ જણાવો. વળતર રજા કોને મળવા પાત્ર છે? હા, રાજપત્રિત ને ના મળે એટલે કોને મળશે? બિન રાજપત્રિત. વળતર રજા કોને મળશે? બિન રાજપત્રિત ને
મળવા પાત્ર છે। પહેલો જ આ મિત્રો કે વળતર રજા કોની મળશે તો બિન રાજપત્રિતને મળશે। હવે વળતર રજા મળવા માટે એને કેટલો સમય કામ કઈ રીતે કરવાનું તો વળતર રજા મળી જવા। વળતર રજા માટે કેટલો સમય અને રજાના દિવસે ફરજ ઉપર કામ કરવાનું। એક સાથે એક ભોગવી શકાય, એક જ મળે એવું નથી, એક સાથે એક ભોગવી શકાય। હા જો આમાં કેવું છે કે 2 કલાકથી વધુ 2 કલાકથી વધુ અને 3:30 કલાક સુધી હોય તો અડધી વળતર રજા મળે, 1/2 વળતર રજા મળે। હવે 3:30 કલાક સુધી હોય તો અડધી વળતર રજા મળે। પછી 5 કલાકથી વધુ હોય, 5 કલાકથી વધુ તો એક પૂર્ણ વળતર રજા મળે, પૂર્ણ દિવસની। હવે તમને એવો પ્રશ્ન પૂછીએ કે કોઈ કર્મચારીએ 4.5 કલાક સુધી કામ કરેલી છે તો એને કેટલી મળશે? 4.5 કલાક સુધી કામગીરી કરેલી છે કોઈ રજાના દિવસે તો એને કેટલી વળતર રજા મળશે? અડધી। કેટલી મળશે? એટલે 5 કલાકથી ઓછી હોય, 2 કલાકથી વધારે હોય તો અડધી, અને 5 કલાકથી વધુ હોય તો એક પૂર્ણ દિવસની રજા મળે। અને આ ક્યારે ભોગવવાની તો કેલેન્ડર વર્ષમાં ભોગવવાની, કેલેન્ડર વર્ષમાં ભોગવવાની। કેલેન્ડર વર્ષ એટલે કયું તો જાન્યુઆરી ટુ ડિસેમ્બર, આમાં ભોગવી દેવાની। અને એક સાથે એક જ ભોગવી શકાય, એક સાથે એક જ રજા ભોગવવી। ચલો વળતર રજા બાબતમાં આ બાબત તમે યાદ રાખજો। ચલો હવે આપણે જે શીખ્યા હતા એ જોઈ લઈએ। વર્ગ 3ના કર્મચારીઓને દિવસમાં અડધો કલાક અને વર્ગ 4ના કર્મચારી બપોરના અનુકૂળ સમય પોણો કલાક વિરામ આપવાનો, 1:30 થી 2 અથવા 2 થી 2:30 આવો અડધો કલાક છઠ્ઠા ભાગના કર્મચારીઓને એક સાથે આપવાનો નથી, બરાબર। વિરામ એ હક નથી। સરકારી કામકાજની અગ્રતા અને અનિવાર્યતાના સંજોગોના કારણે લઈ સક્ષમ સત્તાધિકારી વિરામનો સમય ન પણ આપી શકે, એટલે વિરામ એ હક નથી ના, એક સાથે એક જ વાપરી શકાય। વળતર રજા એક સાથે એક જ વાપરી શકાય, બરાબર। વળતર રજાને તમે તમારી સીએલ સાથે જોડી શકો છો, પણ એક જ જોડી શકાય, એટલે કે એક જ વાપરી શકાય। વિરામના સમયને એવી રીતે વિનિયમિત કરવાનો જેથી કચેરીનું કામ ઢીલમાં ન પડે, બરાબર। એટલે વિરામ હક નથી। ના મૂકી શકાય, નિયમ વિરુદ્ધ છે। ઓડિટ આવે એ દિવસે તકલીફ થઈ જાય। મુસ્લિમ કર્મચારીઓ માટે શુક્રવારે 30 મિનિટનો વિરામ જુમ્મા નમાઝ માટે તેમજ અન્ય કર્મચારીઓ માટે એટલે કે હિન્દુ સમાજના કર્મચારીઓ છે તો શ્રાવણ માસના સોમવારે મહાપૂજાના દર્શન કરવા માટે 12 થી 12:30 સુધી સમયમાં છૂટછાટ આપવી। બીજું છે હાજરી પત્રક, તો દરેક ખાતા કે કચેરીના વડાએ પોતાની કચેરીમાં નિયત નમૂનામાં હાજરી પત્રક નિભાવવું, બરાબર। નિયત નમૂનામાં હાજરી પત્રક નિભાવવું અને બધા કર્મચારીઓએ કચેરીમાં પ્રવેશતા હાજરી પત્રકમાં ટૂંકી સમય અને સમય દર્શાવી ટૂંકી સહી કરવાની। 10 જ મિનિટ હાજરી પત્રક રહેશે, પછી મહેકમ શાખાનો જે ચાર્જ ધરાવતા અધિકારી છે એ 10:40 પછી લાલ ચોકડી કરી દેશે।
દરેક કર્મચારી 10-30 કલાકથી હાજર થવાનું અને હાજરી પત્રમાં સહી કરી તરત જ પોતાની ફરજનું ટેબલ સંભાળી દેવાનું. 10:40 કલાકે મહેકમનો હવાલો ધરાવતા કચેરીના વડા સમક્ષ હાજરી પત્રક મોકલવું અને તેમને લાલ શાહીથી હાજરી ન પૂરેલ કર્મચારીના ખાનામાં ચોકડી કરી દેવાની. મોટી કચેરીમાં કેડરવાર અલગ અલગ હાજરી પત્રક રાખી છે. કચેરી મોટી હોય, 150-200 માણસોની કચેરી હોય તો એમાં જે કેડરો હોય, જુનિયર ક્લાર્કની અલગ કેડર હોય, સિનિયર ક્લાર્કની અલગ હોય, હેડ ક્લાર્કની અલગ હોય, એ બધાના અલગ અલગ હાજરી પત્રક નિભાવી શકે. મોડા કે અનિયમિત આવતા કર્મચારીના કિસ્સામાં મહેકમ અધિકારીએ ખાતા કે કચેરીના વડાનું ધ્યાન દોરવું કે આ રોજ મોડો આવે છે, બરાબર, તો એ અનઅધિકૃત રીતે ગણાશે અને એમના ઉપર ડિસિપ્લિનરી એક્શન લઈ શકશે કચેરીના વડા. ઘણા દિવસની અનઅધિકૃત હાજરીના કિસ્સામાં પગાર અટકાવવાની કાર્યવાહી કરી શકાય. બરાબર. હાજરી માટેનું મોનિટરિંગ કચેરીના વડાએ કરવાનું રહેશે. હાજરી માટેનું મોનિટરિંગ કોણ કરશે? મહેકમ શાખાના વડા કરશે કે કચેરીના વડા? તો કચેરીના વડાએ કરવાનું. કચેરીના વડા એ કચેરીના સુપ્રીમ છે, બરાબર, એટલે બધું જ મોનિટરિંગ એમને કરવાનું છે, બધા જ નિર્ણયો એમને લેવાના છે. અંગત કારણસર રજા પર જવાનું થાય, કોઈ કર્મચારીને અંગત કારણસર પર રજા ઉપર જવાનું થાય તો અગાઉથી રજા મંજૂર કરવાની રહેશે. પણ જો આકસ્મિક કારણોસર પર રજા ઉપર જવાનું થાય તો ટેલિફોનિક જાણ કર્યા પછી જ્યારે એ આવે છે ત્યારે એને CL કાર્ડ ભરવાનું, બરાબર, પછી તો રજા પાછી મંજૂર કરાવવાની છે. પહેલા જો અંગત કારણોસર રજા ઉપર જવાનું થાય તો મંજૂર કરાવીને જવાનું, એટલે એમના ટેબલનો ચાર્જ આપવાની વ્યવસ્થા કચેરીના વડા કરશે. કેમ કે જે નાગરિકો છે એમની કામકાજમાં ઢીલ ન પડે એટલા માટે જાણ કરીને જવું પડે. આકસ્મિક રીતે રજા ઉપર જવાનું થાય તો ટેલિફોનિક માધ્યમથી જાણ કરવાની રહેશે અને પછી આવે છે તો એમણે એ રજાનો રિપોર્ટ આપવાનો રહેશે, બરાબર. એટલે જેથી કરીને શું થાય તો નાગરિકોની સેવાઓમાં કોઈ અડચણ ઊભી ના થાય એટલા માટે જાણ કરીને મહેકમ શાખાને જાણ કરીને જવાનું. હવે સરકારી કામકાજના અર્થે બહાર જવાનું થાય અને કચેરીમાં સમયસર હાજર રહી શકાય ન હોય એવા કિસ્સામાં સંબંધિત શાખા અધિકારીની મંજૂરી સાથેની ઓન ડ્યુટી રિપોર્ટ મહેકમ શાખાને મોકલી આપવાનો. કોઈને સરકારી કામકાજ અર્થે બહાર જવાનું થયું તો કચેરીમાં એ સમયસર હાજર રહી શકતા નથી, એવા કિસ્સામાં સંબંધિત શાખા અધિકારીની મંજૂરી સાથેનો ઓન ડ્યુટી રિપોર્ટ, સંબંધિત શાખા અધિકારીની મંજૂરી સાથેનો ઓન ડ્યુટી રિપોર્ટ મહેકમ શાખાને મોકલવાનો. જો ઓન ડ્યુટી રિપોર્ટ મહેકમ શાખાને મોકલતા નથી તો ગેરહાજરી, વગર પરવાનગીની ગેરહાજરી ગણાશે. ભલે એ સરકારી કામે ગયા છે પણ રિપોર્ટ નથી મોકલતા કે આ સરકારી કામ છે, એના સંબંધિત આ રિપોર્ટ છે, જો રિપોર્ટ નથી મોકલતા અને ડાયરેક્ટ વારોબાર જતા રહે છે પરમિશન વગર કચેરીની તો અનઅધિકૃત ગેરહાજરી ગણાશે અને રિપોર્ટ મોકલે છે તો કચેરીમાં ઓન ડ્યુટી ગણાશે, બરાબર. રિપોર્ટ મોકલી અને જાણ કરવાની છે મહેકમ શાખાને. ઉપરોક્ત બાબતની કોઈ પણ એપ્લિકેશન અમલમાં મૂકેલ હોય તો અરજી એપ્લિકેશન દ્વારા કરવાની. અત્યારે હાલ કર્મયોગી પોર્ટલ ડેવલપ થઈ ગયું છે મિત્રો, એટલે બધી જ સી અને હા ના બધું શેમાં આવશે? કર્મયોગી પોર્ટલ ઉપર. એટલે જો એપ્લિકેશન અમલમાં મૂકેલી હોય તો આની અરજી એપ્લિકેશન દ્વારા કરવાની રહેશે. પછી મૂવમેન્ટ રજીસ્ટર, તો કચેરીમાં હાજર રહ્યા પછી અલ્પાહાર માટે, વિરામ માટે કે અન્ય સરકારી કામે અથવા બીજા કોઈ કામે બહાર જવાનું થાય છે અને પરત આવે ત્યારે એની નોંધ શાખા અધિકારીને મૂવમેન્ટ રજીસ્ટરમાં કરવાની. તો અવર જવર પત્રક જેને કહીશું, પણ એક સાથે કેટલા ભાગથી વધુ નહીં એટલા સમયને મૂવમેન્ટ માટે બહારના મંજૂરી આપી શકાય તો 6ઠ્ઠા ભાગ. એક સાથે 6ઠ્ઠા ભાગથી વધુ નહીં એટલા કર્મચારીઓને ન. હવે મૂવમેન્ટ માટે કોઈ કર્મચારીને એની સમયગાળામાં દિવસમાં 15 થી 20 મિનિટ માટે પરવાનગી આપી શકાય અને એમાં પણ કચેરીના કુલ કર્મચારીના 6ઠ્ઠા ભાગથી વધુ સાથે ન જાય એવી વ્યવસ્થા ગોઠવવી જોઈશે. અલ્પાહાર માટે આ આપણે જોઈ લીધું મિત્રો કે 10:30 પહેલા તો 12 થી 2 કલાક અલ્પાહાર માટે જવાનું નથી. પછી રિસેસ પૂરી થઈ ગઈ હોય તો 1 કલાક એમાં નથી જવાનું, 2:30 થી 3:30 અને કચેરી પૂરી થવાની હોય એ છેલ્લું કલાક એ અલ્પાહાર માટે મૂવમેન્ટ ભરીને જવાની પરમિશન આપી શકાશે નહીં. મહેકમ અધિકારી કે કચેરીના વડાએ આ બાબતમાં દેખરેખ રાખવી. CL કાર્ડ,
કર્મચારી કે અધિકારીઓએ પ્રાસંગિક રજા, પરચુરણ રજા કે વળતર રજા ઉપર જતા પહેલા એ મંજૂર કરવા સક્ષમ સત્તાધિકારીની મંજૂરી લેવાને સીએલ કાર્ડ નિભાવવાનું રહેશે. હવે સીએલ કાર્ડ કર્મયોગીમાં આવી ગયું છે, બરાબર? એટલે બધું ઓનલાઈન. ટીચર્સ માટે બી હવે નેક્સ્ટ જ્યારે સ્કૂલો ખુલશે તમારી એટલે સીએલ કાર્ડ જનરેટ થઈ ગયું છે કર્મયોગી પોર્ટલ ઉપર. એ ભરીને તમારે મંજૂર કરાવીને જવાનું રહેશે. સીએલ કાર્ડ કેટલી નકલમાં રાખવું આ પ્રશ્ન પૂછાય તો સીએલ કાર્ડ 2 નકલમાં રાખવાનું છે, જેમાં 1 નકલ કર્મચારીને આપવાની છે અને 1 નકલ શાખાના અધિકારી પાસે જશે મંજૂરી માટે. કોઈ કારણસર અગાઉથી રજા મંજૂર કરવામાં માટે રહી ગઈ હોય તો રજા પરથી પરત આવ્યા બાદ તરત જ કાર્ડમાં નોંધ કરાવવાની રહેશે. સીએલ કાર્ડ 2 નકલમાં હશે. અચાનક રજા ઉપર જવાનું થયું તો પછીથી કચેરીમાં આવો એટલે એ કાર્ડમાં નોંધ કરાવવાની રહેશે. જે કચેરીમાં ઓનલાઈન વ્યવસ્થા ઉપલબ્ધ હોય તે ઓનલાઈન રીતે નિભાવવાનું રહેશે. મોડા રોકાણો અને રજાના દિવસે ફરજ બદલ વળતર રજા, જો આ વળતર રજાનો ટોપિક આપણે શીખ્યા એ જ છે, હવે આગળ શીખી લીધો છે એ જ. કચેરીમાં મોડા રોકાણ અને વળતર રજાના બાબતમાં સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગની સૂચનાઓ લાગુ પડશે. કોઈ કર્મચારીને મોડું રોકાણ કરવાનું થાય અથવા વળતર રજા આપવાની થાય તો એના માટેની સૂચનાઓ કોણ બહાર પાડશે? સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગ. રાજપત્રિત અધિકારીઓને વળતર રજા મળવા પાત્ર નથી, આ યાદ રાખજો. કોને મળે? તો બિન રાજપત્રિતને મળે. 2 કલાકથી વધુ અને 30 કલાકથી વધુ હાજરી આપે તો અડધો દિવસ અને 5 કલાક કે તેથી વધુ ફરજ બજાવે તો 1 દિવસની વળતર રજા મળવા પાત્ર થાય, જે એક સાથે એક જ ભોગવી શકાય અને કેલેન્ડર વર્ષમાં ભોગવવાની. જો કેલેન્ડર વર્ષમાં ભોગવતા નથી તો વળતર રજાઓ પછી દૂર થઈ જશે. વળતર રજા ઉપરના અધિકારી પાસે મંજૂર કરાવી મહેકમ શાખાના રજિસ્ટરમાં જમા કરાવી. એ પણ પાછી મહેકમ શાખામાં જમા કરાવવાની એટલે એ મંજૂર કરી શકે. કચેરીના સમય બાદ મોડે સુધી રોકાવામાં આવેલ કર્મચારીને બીજા દિવસે એક કારણસર એને બીજા દિવસે મોડા સુધી રોકાય તો વહેલા જવાની પરમિશન આપી શકાય. પોતાની પસંદગીના દિવસે પરમિશન આપી શકાય નહીં. આ શીખી લીધું છે મિત્રો આપણે, એટલે થોડું ઝડપથી જોઈએ. એક સાથે ફક્ત એક જ વળતર રજા મળવા પાત્ર છે. વળતર રજા ફક્ત જે તે કેલેન્ડર વર્ષમાં જ ભોગવવાની રહેશે. રજા માટે પરવાનગી તો દરેક કર્મચારીએ કચેરીમાં ગેરહાજર રહેતા પહેલા અગાઉથી મંજૂરી મેળવવાની રહેશે, જેથી સરકારી કામકાજમાં કોઈ વિક્ષેપ ન પડે અને વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે. અને આમ કરવામાં કસૂર થશે તો આ અંગેનો ખુલાસો. જો કહ્યા વગર રજા ઉપર તો કામકાજમાં વિલંબ પડે અને એ માટે પછી ખુલાસો આપવો પડે કે કેમ ભાઈ કહ્યા વગર ગેરહાજર રહેવું પડ્યું. બિન અધિકૃત ગેરહાજરી શિસ્ત વિષયક પગલાંને પાત્ર રહેશે. આ બિન અધિકૃત ગેરહાજરી માટે કોને જાણ કરશે? ચાલો આ તમે કહો મિત્રો. બિન અધિકૃત ગેરહાજરી માટે કોને જાણ કરશે? બિન અધિકૃત ગેરહાજરી માટે કોને જાણ કરશે? અને કોઈ પણ સંજોગોમાં 10%થી વધુ સભ્યોને એક સાથે રજા ઉપર જવાની પરમિશન નહીં મળે. બરાબર, આ યાદ રાખજો. જુઓ, અવર જવર પત્રક હોય, અવર જવર પત્રક, તો એમાં 6ઠ્ઠા ભાગથી વધારે નહીં આપવાના. 6ઠ્ઠા ભાગથી વધુ ને ન મોકલવા એક સાથે. બરાબર. અને રજાની બાબત આવે, રજા તો 10%થી વધુને એક સાથે રજા ના આપવી. નહીતર કચેરીનું કામ ઢીલમાં પડે. મહેકમ શાખાના વડા કચેરીના વડા અધિકારીને જાણ કરે અને કચેરીના વડા પછી ડિસિપ્લિનરી એક્શન લે. બરાબર. મહેકમ શાખાના વડા એ હાજરી પત્રક નિભાવે છે, એટલે અનઅધિકૃત ગેરહાજરી બાબતની જાણ કોણ કરશે? મહેકમ શાખાના વડા. કોને કરશે? કચેરીના વડા. અને કચેરીના વડા ડિસિપ્લિનરી એક્શન લઈ શકે.
કર્મચારીની રજા દરમિયાન તેના ટેબલના કામકાજની નિકાલ માટેની વ્યવસ્થા કરવાની. કર્મચારી મંજૂરી લઈને રજા ઉપર ગયેલા છે તો એમના ટેબલ ઉપરની જે કામકાજની વ્યવસ્થા છે એ સાથી કર્મચારીને સોંપવાની, એટલે નાગરિકોનું કામ ઢીલમાં ન પડે. શાખાના વડા અધિકારીએ આવા કર્મચારીની ગેરહાજરીમાં તેના ટેબલની અગત્યની કામગીરી બાકીના કર્મચારીના વર્ગમાં વહેંચી દેવાની. મહેકમ ચાર્ટ, ડ્યુટી લિસ્ટ, તો ફરજના દરેક પ્રકાર માટે મહેકમ શાખાએ એક આખું ડ્યુટી લિસ્ટ નિભાવવાનું કે કઈ ફરજ કોને સોંપેલી છે એવું એક મહેકમ ચાર્ટ નિભાવવાનો છે. સેવાપોથી અને રજાનો હિસાબ, તો સેવાપોથીમાં કાળજીપૂર્વક અદ્યતન અને વ્યવસ્થિત રીતે નોંધ થાય એ પ્રકારે મહેકમ શાખા કે રોકડ શાખાના અથવા સેવાએ પોતાની જે કોઈ પણ શાખા છે એને પોતાની કામગીરીનો હવાલો ધરાવતા સક્ષમ સત્તાધિકારીની જવાબદારી રહેશે. સેવાપોથી કેવી રાખવાની છે? અદ્યતન. એમાં છેલ્લે સુધીની બધી નોંધ અપડેટ રાખવાની છે. રજા, પગાર, પેન્શન આ બધી જ નોંધો અપડેટ રાખવાની છે એની અસર કરતી બાબતો. કર્મચારીઓ અધિકારીઓનું ખાનગી રેકર્ડ. હવે CRR શું આવ્યું મિત્રો? CR કોન્ફિડેન્શિયલ રિપોર્ટ એ અત્યારે PAR છે, પરફોર્મન્સ એપ્રાઇઝલ રિપોર્ટ. હવે તો ઓનલાઈન લગભગ આજે લેટર થઈ ગયો છે, બધાના ઓનલાઈન કરવાના. તો આમાંથી એક પ્રશ્ન પૂછાય. કયો પ્રશ્ન પૂછાય? તો 3 માસ વાળો પ્રશ્ન પૂછાય છે. બરાબર, જોઈએ આપણે. વર્ગ 4 સિવાયના તમામ હંગામી અને સરકારી કર્મચારી અધિકારીઓએ સામાન્ય વહીવટ વિભાગની સૂચના મુજબ એમના જે ખાનગી અહેવાલ છે એ લખી પ્રમાણિત નકલ સંબંધિત કર્મચારીને ફરજિયાત નિયત નમૂનામાં ખાનગી અહેવાલ લખી અને સંબંધિત કર્મચારીને આપવી ફરજિયાત છે. વર્ગ 4 ના કર્મચારીઓ માટે નિયત નમૂનામાં અંગત ફાઇલ રાખવી અને તેમાં જરૂરી વિગતો ભરવી તેમની બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણ વખતે વિચારણામાં લેવાની છે. તો CR વર્ગ 4 સિવાયના છે એવા તમામ હંગામી અને સરકારી કર્મચારી અધિકારીઓએ સામાન્ય વહીવટ વિભાગની સૂચના મુજબ નિયત નમૂનામાં ખાનગી અહેવાલ લખી પ્રમાણિત નકલ સંબંધિત કર્મચારીને આપવાની. અને વર્ગ 4 માટે શું જોગવાઈ છે? તો વર્ગ 4 ના કર્મચારીઓ માટે નિયત નમૂનામાં અંગત ફાઇલ રાખવાની અને એમની બઢતી કે ઉચ્ચતર વખતે એ ફાઇલ જોઈ અને વિચારણામાં લેવાની. દર વર્ષે એપ્રિલ થી માર્ચ સુધીમાં CR ક્યારે લખી દેવાના છે? એપ્રિલ થી માર્ચ સુધીમાં ખાનગી અહેવાલ અને કામગીરી મૂલ્યાંકન અહેવાલ નક્કી કરેલા નમૂનામાં ભરાય એની સમીક્ષા અધિકારીએ કરવાની રહેશે. હવે જો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ યાદ રાખજો કે 3 માસથી ઓછા સમયના ખાનગી અહેવાલ કે કામગીરી મૂલ્યાંકન અહેવાલ લખવાના રહેતા નથી. કોઈ કર્મચારી 3 માસથી વધુ સમય સુધી રજા ઉપર રહ્યો તો 3 માસથી ઓછા સમયના ખાનગી અહેવાલ કે કામગીરી મૂલ્યાંકન અહેવાલ લખવાના. તો આવો પ્રશ્ન પૂછે તમને કે કેટલાથી ઓછા સમયના ખાનગી અહેવાલ કે કામગીરી મૂલ્યાંકન અહેવાલ લખવાના નથી? તો 3 માસથી. 3 માસથી આ બાબતનું પ્રમાણપત્ર તેઓના અહેવાલ જેના કબજામાં હોય એ અધિકારીએ આપવાનું રહેશે. અને દરેક કચેરીના બિન રાજપત્રિત કર્મચારીઓ કે અધિકારીઓના ખાનગી અહેવાલ રાખવાની જવાબદારી ખાતા કે કચેરીના વડાની રહેશે. બરાબર, દરેક કચેરીના બિન રાજપત્રિત કર્મચારીઓ બિન રાજપત્રિત કર્મચારીઓ કે અધિકારીઓના ખાનગી અહેવાલ રાખવાની જવાબદારી કોની રહેશે? ખાતા કે કચેરીના વડાની રહેશે. કચેરી વ્યવસ્થાપન અંગેના સામાન્ય નિયમો. તો સંબંધિત કચેરીઓમાં કે શાખાના કર્મચારીઓને અધિકારીઓની જવાબદારી રહેશે કે શાખામાંથી બિનજરૂરી કાગળ દૂર કરવામાં આવે. જો આ પણ પ્રશ્ન પૂછાય, બિનજરૂરી કાગળો દૂર કરવામાં આવે. ચાલુ કામ માટે ઉપયોગમાં ના હોય એવા પુસ્તકો કે અન્ય સાહિત્ય ફાઇલ બધું યોગ્ય કબજામાં સોંપવાનું. જરૂરી જે ગ્રંથો છે, સંદર્ભ ગ્રંથો, કાગળો વગેરે યથાસ્થાને યોગ્ય રીતે રાખવા. જરૂરી સંદર્ભ ગ્રંથો અને અહીંયા આવશે કાગળો યથા યોગ્ય સ્થાને રાખવા. તો બિનજરૂરી કાગળો દૂર કરવા, ટેબલમાં ભરી રાખવાના નથી. નીચેનું તળિયું છે, ભોય તળિયા ઉપર જ્યાં ત્યાં બિનજરૂરી કાગળો રખડતા હોવા જોઈએ નહીં. શું વ્યવસ્થિત રાખવાનું છે? બધી જ ફાઇલો જે જરૂરી છે, સંદર્ભ ગ્રંથો છે એને યોગ્ય રીતે રાખવાની છે કે જ્યારે જરૂર પડે ઓછા સમયમાં એ લઈ અને એમાંથી રેફરન્સ લઈ શકાય. ટેબલના ખાનામાં કાગળ ભરી રાખવાના નહીં કે કોઈ જાતનું રેકર્ડ કાગળ જમીન ઉપર રાખવાનું નહીં.
કચેરી બંધ કરતા પહેલા જરૂરી કાગળ, ફાઇલ વગેરે યોગ્ય ગોઠવણીને વ્યવસ્થિત રીતે મૂકવાના. ખાસ સંજોગો અને સંબંધિત વર્ગ 1 ના અધિકારીઓ કે કચેરીના વડાને લિખિત પરવાનગી સિવાય કોઈ પણ કાગળ કે ફાઇલ કચેરીને બહાર લઈ જવા માટેની મંજૂરી આપવામાં આવશે. કચેરીના વડાની મંજૂરી વિના કોઈ પણ ફાઇલ કે કાગળ કચેરીની બહાર લઈ જઈ શકાશે નહીં. ફાટેલી તૂટેલી ફાઇલને તરત જ વ્યવસ્થિત કરવાની રહેશે. ફાટેલી તૂટેલી ફાઇલ હોય તો એને કેવી કરવાની છે? વ્યવસ્થિત કરવાની. અધિકારીઓને મળવા આવતા મુલાકાતીઓ કે અરજદારોને અગવડ ન પડે એ માટે મુલાકાત ખંડની વ્યવસ્થા કરવાની. અધિકારીઓની મુલાકાત માટે જે કોઈ પણ આવતા હોય એમને અગવડ ન પડે એ રીતે મુલાકાત ખંડની વ્યવસ્થા કરવાની છે. બરાબર. હવે મિત્રો પ્રકરણ 3 છે, એને નેક્સ્ટ શીખીશું, કારણ કે આજે એચટાટની બેચમાં સાંજે લેવાનું છે રજાના નિયમ, એટલે એનર્જી રાખવી પડશે. ચલો, હવે કોઈ પ્રશ્ન હોય પ્રકરણ પ્રસ્તાવનાથી લઈ પ્રકરણ 1 અને 2 તો તમે પૂછી શકો છો. રેડી? લગભગ બધી ખબર પડી ગઈ છે કદાચ. બે વાર શીખ્યું એટલે તમને લગભગ આવડી જશે. પહેલી વાર શીખવામાં ક્યાંક કચાશ રહી ગઈ હોય તો બીજી વાર એને આપણે સુધાર લઈએ એટલે રેડી થઈ જઈએ. હા, ચોક્કસથી. હા, ઓકે. ચલો, હવે આપ સૌનો આભાર. લગભગ પ્રકરણ 1-2 સુધીમાં તમને જે શીખ્યું છે એના બહારનું નહીં પૂછાય, અને આવડી જાય એ રીતે શીખવ્યું છે. બરાબર? ચલો આપ મિત્રો હવે રજા લઈએ. આપ સૌનો આભાર.